जय सच्चिदानंद शैलेशानंद जी। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव पावपणासनो, सव पावपणासनो, मंगलाणंच सौवेसिम, मंगलाणं च सौवेसिं, पद्मं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा, हे दादा भगवान वितराग परमात्मा, आप અમારી સૌની સાથે आप અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહો. અહીં બિરાજમાન રહો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિ ધ્યાસન, આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર વર્તે અમને નિરંતર વર્તે એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સૌને અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતરાશય મુજબ આપના અંતર આશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન હું છું, વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय सच्चिदानंद। डॉक्टर साहेब सर्वे महात्माओं ने जय सच्चिदानंद। आत्मस्वरूपे जे स्पंद वहा आखा ब्रह्मांडे फैलाई जाए। क्षेत्र रूपे जे कार्य थया सीमित सीमाड़े फड़ जो देखाय। आत्म स्वरूपे जे स्पंद वहा आखा ब्रह्मांडे फैलाई जाए। क्षेत्र रूपे जे कार्य थया सीमित सीमाड़े फड़ जो देखा। योग तपोबड़ने नियाणा आशय संकल्प बड़नो सीमित आश्रव। आत्मा रूपी ने देखीता वहाले
તત્વોના રૂપીલા ઔષધ આલય યોગ તપો બળને નિયાણા આશય સંકલ્પ બળનો સીમિત આશ્રવ આત્મા રૂપીને દેખીતામાલય તત્વોના રૂપીલા ઔષધ આલય રામબાણ ઔષધ કૃષ્ણ સુધી કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી મહાવીર પછી જે થઈ તીય શુદ્ધિ દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા આપે છે સ્વસુખ સંચારી ઉપદેશ વચનો કાળાનુસારી ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી ચાલુ કાળે જે હિત ઉપકારી દાદા આપે છે સ્વસુખ સંચારી શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો દેખાય સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા પરમાનંદ સીજ્યા પરમાનંદ સીજ્યા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પ્રકાશો સાહેબ કવિરાજના દાદાની કૃપાથી શરૂમાં જે અદ્ભુત પદો આમ તો કાયમ અદ્ભુત રચાયા પણ શરૂમાં જે પદો રચાયા તો કે આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. જીવને જીવ સ્વરૂપે સ્પંદન વહેતા હોય છે, શૈલેષ સ્વરૂપે સ્પંદન વહેતા હોય છે, પણ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જીવ્યા રહ્યા અને જે સ્પંદન થાય જ્ઞાની પુરુષ અગર તીર્થંકરોના જ્યાં આત્મા વ્યક્ત છે, નિરાવરણ છે, પ્રગટ છે, તો કે આખા બ્રહ્માંડમાં એ ફેલાઈ જાય છે. અને અત્યારે દાદાના કલ્યાણી સ્પંદનો આખા બ્રહ્માંડમાં ફેલાયેલા છે. તીર્થંકરોના કલ્યાણી સ્પંદનો બ્રહ્માંડે ફેલાયા છે. તો કે એક એક આત્મામાં એટલી બધી શક્તિ છે, અનંત શક્તિઓ, અનંત ગુણધામ, અનંત શક્તિનું ધામ, અને એમાં
એની હાજરીમાં જે એમાંથી જે સ્પંદન થાય પરમાત્માને સ્પર્શીને એ શું કામ ના કરે? ક્ષેત્ર રૂપે જે કાર્ય થાય, ક્ષેત્ર એટલે આ શરીર, મન, વાણી, કાયા. ગીતામાં જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી તો કે આ મન, વાણી, કાયા રૂપી ઘર અથવા ક્ષેત્રમાં રહેનારો ક્ષેત્રજ્ઞ, તો આ ક્ષેત્ર રૂપે જે કાર્ય થાય તો કે સીમિત સીમાડે ફળ જો દેખાય, એનું ફળ લિમિટેડ એરિયામાં દેખાય. પણ જે અસીમ આત્મા, એમાંથી જે કાર્ય થાય તો કે અસીમ જય જયકારો, આખું અનલિમિટેડ આત્મ સ્વરૂપનું કાર્ય આપણને જોવા મળે જ્ઞાનીના અંતરાશયો અને નિયાણામાં, તીર્થંકરોના નિયાણામાં. તો કે યોગ તપોબળ ને નિયાણા આશય, અંતરનો આશય શું છે? તો કે એકમાત્ર આશય છે કે જગતનું કલ્યાણ હો. આ સ્વધર્મ, આત્મધર્મ, પરમ સત્ય જગત પામે, જગતના જીવ માત્ર પામે, કે જેથી કરીને સૌને પોતાનું સ્વ સુખ પ્રાપ્ત થાય. એના માટે યોગ, તો કે કયો યોગ? તો કે મનવાણી કાયાના યોગો તો ઉત્તમ જ હોય જ્ઞાનીઓના, તીર્થંકરના, પણ આત્મયોગ જે નિરંતર આત્મયોગમાં છે. અને બાકીના એમનો યોગ એટલે કે જેમાં એમની આખો વખત એમની ચર્યા છે, અંતરચર્યા છે, શુદ્ધ ઉપયોગની ચર્યા છે, કલ્યાણ ભાવની ચર્યા છે. અને તપોબળ, દાદા ભગવાને કહ્યું કે આ દેહના અણુએ અણુ, પરમાણુમાં એટલું બધું તપોબળ છે, એટલું બધું સંયમનું બળ છે કે જેને જે ધારે તે પરિણામ પ્રાપ્ત થાય. તો કે જ્ઞાનીના તપોબળ એ અદીઠ તપોબળ ને કેટલાય જન્મોનું એમનું આ તપનું બળ. અને આ કાળમાં છેલ્લું તપ તો કે કોઈ પણ રિલેટિવમાં પોતે સ્પર્શે નહીં, એક ક્ષણ પણ જ્ઞાન થયા પછી શુદ્ધાત્મા સ્વભાવ નહીં, પોતાના સ્વ સ્વભાવની બહાર જાય નહીં, રિલેટિવને ચાખે નહીં, એમાં સ્પર્શે નહીં. એ મુખ્ય તપોબળ રિલેટિવ અને રિયલનો ભેદ નિરંતર બે ધારા જુદી રાખનારું. અને બાકીના જે તપોબળ એમના તો કે કોઈ મહાત્માને પણ સમજાયું નહીં એમનું તપનું બળ. તો કે નિરંતર પોતે તપ્યા, સંજોગોમાં પણ તપ્યા, અંતરથી પણ રહ્યા. અને એ તપોબળ, યોગ બળ અને નિયાણું, એકમાત્ર નિયાણું કે જગત કલ્યાણ કાજે અમે રોકાઈ ગયા તા જાણી, અમોને મોક્ષ મળતો તો અમે રોકાઈ ગયા જાણી, જગત કલ્યાણ અર્થે. તો કે નિયાણું એટલે કે બધું જ એક જ માટે મૂકી દીધેલું કે આ હો. સંકલ્પ બળનો સીમિત આશરો. હવે અહીંયા જે સંકલ્પ બળ બે રીતે કે વ્યવહારમાં જે સંકલ્પ સમજાય છે કે જગતનું કલ્યાણ હોવું જ ઘટે, એનો સીમિત એટલે કે લિમિટેડ એક આશ્રવ, એટલે બંધ, એમણે જે ખટપટથી જે કલ્યાણનો આ દેહ આવ્યો, જ્ઞાનીને પણ આવ્યો ને તીર્થંકરનો પણ આશ્રવ હોય છે કલ્યાણનો આખો. એ આશ્રવનું જ્યારે ફળ આવે છે ત્યારે તીર્થંકરત્વનું પરિણામ પામે છે પૂતગલ, અથવા તીર્થંકરત્વનો દેહ પ્રાપ્ત થાય, જ્ઞાનીનો દેહ પ્રાપ્ત થાય. તો કે આત્મા અરૂપીને દેખીતા મહાલય. પણ એ આશ્રવ અથવા નિયાણું શાના માટે છે? તો કે અરૂપી આત્મા જે આખા સિદ્ધ ક્ષેત્રમાં, આખા બ્રહ્માંડને વિશે જે 14 લોકનો માલિક કહેવાય, 14 લોકના નાથ પ્રગટ થયા છે, એવો દાદા શબ્દ વાપરતા. અને એ જે મહાલય કે જેમાં મહાલવાથી બ્રહ્માંડનું અનંત સુખ પ્રાપ્ત થાય. દાદા કહેતા કે સિદ્ધોનું એક છાંટો અહીંયા પડે તો આખી પૃથ્વીને 1 વર્ષ ચાલે. મહાલવું અને મહાલય અને તત્વોના રૂપીલા ઔષધ આલય. તો કે આત્મ તત્વ એ મુખ્ય તત્વ છે. બાકીના જે 5 તત્વો છે જેમાં રૂપી પૂતગલ પણ છે, કાળ છે, આકાશ કે અવકાશ છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, બધા ભેગા થઈને કે છે કે આ બધું કાર્ય ઔષધ આલય, જ્યાં ઉપચાર થાય છે. તો કે અહીંયા આત્માની હાજરીમાં અને આત્મા પ્રગટ આત્માની હાજરીમાં શાનો ઉપચાર થાય છે? તો કે સંસાર રોગનો ઉપચાર થાય છે. બધા જ દુઃખો મટી જાય છે, સર્વ બંધનો મટી જાય છે અને પરમ સુખ પ્રાપ્ત થાય. તો કે દાદા કે ને ધોરી મૂળિયામાંથી અમે દવા મૂકી દઈએ. હવે આ જે વાત છે તો કે રામબાણ, રામબાણ ઔષધ આપણે અક્ષીર ઔષધિ માટે વાપરીએ. અહીંયા કે છે રામનું ચાલ્યું કૃષ્ણ સુધી. રામ થકી જે અજવાળું થયું, લૌકિક ભાષાની વાત છે, રામ થકી અજવાળું થયું, ચાલ્યું કૃષ્ણ સુધી. આમ તો રામ થયા સુમતિનાથ,
તીર્થંકરના સમયમાં તો કે એ ચાલ્યું કૃષ્ણ સુધી, કૃષ્ણનું અજવાળું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈ હતી અશુદ્ધિ, મહાવીરથી પરમ પ્રકાશ પ્રગટ થયો, પણ પાછા વાદળા આવ્યા, અશુદ્ધિ આવી. એટલે દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. એ શુદ્ધિકરણનું કાર્ય, શાસનના શણગાર બનવાનું નિમિત્ત દાદા ભગવાનના ભાગમાં આવ્યું. પછી કે છે ઉપદેશ વચનો કાળાનુસારી. ભૂતકાળના તીર્થંકરો, વર્તમાન તીર્થંકરો કે ભવિષ્ય તીર્થંકરો, ભૂતકાળના જ્ઞાનીઓ, વર્તમાન જ્ઞાનીઓ કે ભવિષ્યના જ્ઞાનીઓ, સિદ્ધાંતમાં કોઈ ફરક હોતો નથી. પણ દેશના જે છે ઉપદેશ વચનો, દેશના ઉપદેશ કરતા દેશનાના જે વચનો છે એ હંમેશા કાળ પ્રમાણે હોય છે, એટલે એમાં ફરક દેખાય છે. સિદ્ધાંત અને પ્રકાશ એક જ હોય છે, પણ વચનો કાળ પ્રમાણે તરત જ પરિણામ આપે, તરત જ ઇફેક્ટિવ થઈ જાય. તો કે દાદાના આજના કાળમાં જે વાક્યો નીકળ્યા, આજના કાળને અનુસાર જે જ્ઞાન નીકળ્યું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, ફોરેન ડિપાર્ટમેન્ટ અને હોમ ડિપાર્ટમેન્ટ, કે અથડામણ ટાળજે કે એડજસ્ટ એવરીવેર. તો કે આજના કાળને હિસાબે આખી એ વિતરાગ જ્ઞાનનો પ્રકાશ સર્વસામાન્ય મનુષ્યોને પણ સામાન્ય જીવન જીવતા જીવતા ઉપયોગી થઈ જાય એ રીતે ઉપદેશ વચનો કાળાનુસારી, ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી. તો કે ભૂતકાળમાં જે બની ગયું એની આપણે વાત કરીએ, એનો ઉદાહરણ લઈએ, એના દાખલા લઈએ, પણ એ દ્રવ્ય થઈ ગયું છે. ચાલુ કાળે જે હિત ઉપકારી, આજે જે મને કામનું છે. દવાઓ તો આખી અલમારી ભરી હોય, પણ કઈ દવા કામની છે એ જાણે તે ખરો ડોક્ટર, એને કામ કરે તારે એ દવા ખરી. એટલે દાદાએ કહેલું પરિણામ પામે એનું નામ ધર્મ, જ્ઞાનનું ફળ વીરતી છે સમજ. પરિણામ આપે નહીં અને ધર્મ કે જ્ઞાન કેમ કહેવાય? તો કે છે ચાલુ કાળે જે હિત ઉપકારી, દાદા આપે છે સ્વસુખ સંચારી. દાદાને ભેગો થયો એટલે એનું પોતાનું સ્વસુખનો ખજાનો ખુલ્લો થઈ જ જાય. સમજાય કે ના સમજાય, પણ એને બધું બધાય સંસારના દુઃખો ભૂલાય, જગત ભરની વિસ્મૃતિ, કેવળ એક આપ સ્મૃતિ, પોતાનું સ્વસુખ ચાલુ થઈ જાય છે. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા. જગત આત્મા, શુદ્ધાત્મા બધું બોલ્યું, પણ શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલાયું નહીં. અને શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલે નહીં કે બોલાવે નહીં, ત્યાં સુધી નિવેડો આવે નહીં. હવે અહીંયા શુદ્ધાત્મા થઈને બહુ મોટી વૈજ્ઞાનિક વાત છે કે અનંત કાળના ભ્રાંતિ રસમાં જે ભગવાન ફસાયેલા, અને અનંત કાળના ભ્રાંતિના રસને કારણે એ પૂતગલ અને ચેતન વચ્ચેનો જે વિભાવનો રસ, અને એને કારણે જે બધા આવરણો, જેને શાસ્ત્રો અનંતાનુબંધી આવરણોને બધું શબ્દ વાપર્યા, તો કે હટે નહીં, એ ભ્રાંતિનો રસ તૂટે નહીં અને શુદ્ધાત્મા થાય નહીં. એ તો તત્વ સ્વરૂપે મુક્ત થાય છે. આ બધું વૈજ્ઞાનિક પ્રક્રિયાથી ત્યારે શુદ્ધાત્મા થાય છે. અને ત્યારે શુદ્ધાત્મા થાય એટલે શું? તો કે પછી ક્યારેય એની પર શંકા ના થાય, નિશંક પ્રતીતિ બેસે, લક્ષ બેસે, અનુભવ ચાલુ થાય, સુખનો આસ્વાદ ચાલુ થાય, આખું દર્શન ફરી જાય છે, અંતરથી આખું દર્શન ફરી જાય છે. તો કે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, અસીમાં સફળ મોક્ષામૃત મિલ્યા. ફળ કયું મળ્યું? તો કે મોક્ષના અમૃતનું ફળ મળ્યું. સફળ તો કે કર્મની બાબતમાં એ ફળમાંથી મુક્ત થવા માંડ્યા હવે, પરંતુ મોક્ષની બાબતમાં સફળ ફળ મળ્યું. અસીમાં સફળ મોક્ષામૃત મિલ્યા, સ્વરૂપે લીનતા સ્થિરતામાં પૂર્યા. હવે જે આખો વખત વૃત્તિઓ અને ચિત્ત જે પરમાં લીન હતું, હવે પોતાના સ્વ સ્વરૂપમાં શુદ્ધમાં લીન રહ્યા કરે છે. જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન એ પણ શુદ્ધનું નિધિધ્યાસન છે, પોતાના સ્વરૂપમાં જ આવે છે. અને એનું પરિણામ શું? તો કે સ્થિરતામાં ફોર્યા, એટલે કે ખીલ્યા, સ્થિરતા વધવા માંડી, આત્મસ્થિરતા, સર્વ પ્રકારની અંતર સ્થિરતામાં ફોર્યા, એટલે કે ખીલવા માંડ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા, કે જેનું સ્વરૂપ, તો કે આપણે કહીએ છીએ ને કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું, હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. કેવળ જ્ઞાન એટલે કે જ્યાં કેવળ શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ છે, જ્યાં અજ્ઞાનનો એક પરમાણુ પણ નથી, એવા આ શુદ્ધ જ્ઞાનમાં કેવળ એટલે કે શુદ્ધ
અને શુદ્ધ સ્વભાવના જ્ઞાનથી શરૂ થઈને જે એબ્સોલ્યુટ એટલે કે છેલ્લા કેવળમાં પરિણમે છે, એવા આ જ્ઞાનમાં એટલે કે હું શુદ્ધાત્મા છું એમાં જ્ઞાન અને દર્શનમાં સ્થિર થયા એટલે પરમાનંદ સીજ્યા. હવે આ પેલું દૂધ સીજે તારે આઈસ્ક્રીમ થાય એવી રીતે આ ચિત્ત સીજ્યું, શુદ્ધ ચિત્ત એટલે પરમાનંદ આખો સ્થિર થવા માંડ્યો, સ્થિર થઈ ગયો અને બધા આત્માનો અનુભવ છે કે રિલેટિવની ગમે તેવી સ્થિતિઓ આવે પણ અંદર પરમાનંદ ખસતો નથી અને આકુળતા વ્યાકુળતા ક્યારે પણ ઊભી થતી નથી. એટલે આવું આ અદ્ભુત આખું વિજ્ઞાન સ્વરૂપના બધા પદો રચાયેલા છે, વિજ્ઞાન સ્વરૂપે બધું આમાં વ્યક્ત થયું છે. અને મહાત્માઓને તો ખૂબ જ લાભ છે, કારણ કે દ્રષ્ટિ ખુલ્લી છે, દાદાની કૃપા ખુલ્લી છે, યોગ બળ સંઘ બળ બધુંય ખુલ્લું છે. પણ બીજા પણ જો આ દાદાને પ્રાર્થના કરીને વાંચે, બોલે, ગાય તો એમાંથી પણ એને સંકેત તરફનું અજવાળું પ્રાપ્ત થાય તેમ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ, સરસ, બહુ સરસ. કઈ એમાં વાતચીત સ્ફુરે તો કરો ભરતભાઈ સાહેબ, કઈ પણ. ના, તમે સમજાયું એ જ બરોબર છે, એક્ઝેક્ટ. ના પણ બીજું કઈ સ્વાધ્યાય ના, બસ બરોબર છે. આમાં બીજું બસ આ ખાલી ઉપદેશ વચ્ચેનો કાળાનુસારી જે હોય ને એ બહુ માર્મિક છે એક્ઝેક્ટલી, કે અત્યારના જે ભાષા ચાલતી હોય અને સમજાય એ ભાષામાં જ અગર વાતચીત થાય તો એની એપ્લિકેશન બરાબર થાય. હવે સંસ્કૃત ભાષામાં કે અર્ધમાગધી ભાષામાં અત્યારના કાંઈ બોલે તો કોઈને સમજાય નહીં. હાર્ડલી 0.1 કે 0.2% લોકોને જ સમજાય જેને આવડતું હોય. એટલે આ જે છે એ એકદમ જ અદ્ભુત છે કે અત્યારના સમયના હિસાબે ગુજરાતી એટલે નોર્મલ લેંગ્વેજની અંદર આખું આ જ્ઞાન દાદા ભગવાને આપણને આપી દીધું, હસતા હસતા, રમતા રમતા, કે જ્યાં આગળ કોઈ જાતની તકલીફ થાય નહીં. અને ભરતભાઈ સાહેબ, એનાથી વધારે શું છે, ભાષા તો બરોબર છે કે લોક આજની કાળની અને લોક ભાષા, પણ કાળના સંજોગ અનુસાર આખું વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન નીકળ્યું. કે ભાઈ સંસાર નથી છોડાયો પણ અહંકાર ને મમતા છોડાઈ દીધા. વ્યવહાર અને નિશ્ચય તમને મને કદાચ મોડી ખબર પડે કે આ વળી શું, પણ રિલેટિવ ને રિયલ તરત ખબર પડે બધાને. તું નીતિ પાળજે, તેમ ના થાય તો થોડી પણ નીતિ પાળજે, તેમ ના થાય તો અનીતિ ના કરીશ ને તેમ પણ ના થાય તો નિયમથી અનીતિ કરજે, નિયમ તને મોક્ષે લઈ જશે. એ કાળની અનુસાર છે. જબરજસ્ત. એ તો ક્યારે છૂટે માણસ, દાદા કે છે. પણ તત્વ સચવાયું છે, સિદ્ધાંત સચવાયો છે, પણ કાળની અનુસાર આખું આવ્યું છે એમ કહેવા માંગે છે. અને સારા કાળમાં બીજા તપ કરવા પડતા હતા. દાદાએ કીધું આજે પ્રાપ્ત તપને જ તું સંભાવથી તપી લેજે, અપ્રાપ્તને ઊભું કરીશ નહીં. એટલે જોશો તો ડગલે ને પગલે આજના કાળને હિસાબે જીવાતા જીવનમાં એમને એ જ વિતરાગ વિજ્ઞાનને પ્રકાશીને આપણને મૂકી દીધા. અને અંતરના પરિણામો એવા પરિણામ આવ્યા કે કોઈ પણ શાસ્ત્રોક્ત એને પણ સ્વીકારવું પડે કે ના પ્રમાણ છે. એ પણ આ દશાને સ્વીકારે, વાતને સ્વીકારે. એટલે બહુ અદ્ભુત આ તો બની ગયું છે આખી વસ્તુ, અને બહુ જબરજસ્ત બન્યું છે. એક પત્ની વ્રતે આ કાળમાં બ્રહ્મચર્ય છે, ખુલ્લમ ખુલ્લું બોલ્યા છે. શું બોલ્યા છે? અને તેમ છે કે સિદ્ધાંતથી તેમ છે. વિષયો વિષ નથી પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. જુઓ તો ઠેકાણે એમણે આખું કાળમાં એપ્લિકેબલ ને પરિણામદાયી થાય અને છતાં સિદ્ધાંત તૂટે નહીં, સિદ્ધાંતિક હોય એવી રીતે આખું વિજ્ઞાન પ્રકાશમાન કર્યું છે. ફાઇલ શબ્દ કયા કાળમાં હોય ફાઇલ અને આ કાળમાં તરત જ સમજી જાય ફાઇલ એટલે શું થાય. બરાબર. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ તરત સમજી જાય માણસ. પેલા તો શું કે આપણે બધું માથું ખજવાડવું પડે કે ભાઈ બધા સંજોગો શું, આ શું, તે શું. ચાલો આગળ ચાલીએ. ખૂબ અદભુત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્નો લઈએ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. અક્ષયજી જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. એ ઓપ્શન આપો, શેર કરો. હા હા આપનાથી કરાશે. જે આ દર્શન થારે આમ અંતર CD74, તો આનું થોડુંક પહેલા પેરાગ્રાફ છે. એમ કહે છે કે આ દર્શન ઠારે આમ અંતર. દર્શન બે અર્થમાં સમજીએ કે જ્ઞાની પુરુષનું દર્શન થયું આ આંખથી અને અમે ઠરી ગયા કે છે અમારું અંતર એટલે કે દિલ, હૃદય, અંતસ્કરણ જે શબ્દ સમજો ઠર્યું એટલે કે આનંદથી સ્થિર થઈ ગયું. અને હસતા ઝાડ પાન અને પુષ્પ, અત્યારે ચોમાસાની ઋતુ આવી છે અને આપણને બધા ઝાડ પાન હસતા એટલે પ્રફુલ્લિત દેખાય છે. હવે આ જ્ઞાનીના દર્શનથી અમારું ચિત્તમાં જે પ્રસન્નતા ઉત્પન્ન થાય છે આપણા ચિત્તમાં, એનાથી આપણને આ સૃષ્ટિ ઝાડ પાન બધા હસતા દેખાય છે. કે જ્યારે મૂર્તિ પણ હસતી દેખાય લોકોને, તો કે શાનું પરિણામ છે? તો કે આપણી ચિત્ત પ્રસન્નતાનું પરિણામ છે. એક. બીજું કે જ્ઞાની પુરુષની હાજરીમાં કુદરત પણ ઝૂમે એમ કહેવાય છે. એટલે કુદરતને ભલે આપણે એમ કહીએ કે ઝાડપાનને શું સમજ પડે, પણ એની અંદર બી ઢંકાયેલા ભગવાન છે અને હાજરીથી કુદરત પણ ઝૂમે એવું કહે છે આસપાસમાં. તો કે હસતા ઝાડ પાન અને પુષ્પ, અમે ઝંખેલા આપ્ત સ્વજન નક્કી તે નિજ પ્રેમ સ્વરૂપ. અમે કેટલાય અવતારથી જેની ઝંખના કરતા કરતા આયેલા અમે, નરસિંહ, મીરા, કબઈ, અખા તુલસી એ ગાડી મેં બેઠે હૈ. તો કે અમે બધા કેટલાય અવતારથી જે આપ્ત સ્વજનની ઝંખના કરે તે નક્કી આ જ છે કે છે, તે જ આ જ છે. અને તે કેવા? તો કે પ્રેમ સ્વરૂપ છે. શું છે? અને આ પરમાત્મા પ્રેમ, આ દર્શન, એનાથી બધું ઠરીએ જાય અને ખીલી પણ જાય. હવે પછી સૂક્ષ્મમાં આગળ જઈએ ત્યારે દર્શન, તો કે એ સમજ, એ જે આપ્યું દ્રષ્ટિ આપી, એ જે દર્શન ખુલ્લું થયું અંદરથી, શુદ્ધાત્મા દર્શન ખુલ્લું થયું, જ્ઞાનનું દર્શન ખુલ્લું થયું, વ્યવહાર જ્ઞાન અને નિશ્ચયના બધા ડગલે ને પગલે આખું જે દર્શન ખુલ્લું થયું, એ દર્શનથી અમારું ચિત્ત પ્રસન્નતા અને મુક્તિ અનુભવવા માંડ્યું અને ઝાડ પાન આખી સૃષ્ટિ અમને ખીલેલી હસતી દેખાય છે. કે એટલે પહેલું સ્થૂળ દર્શન મિલાપ, પછી સૂક્ષ્મ દર્શન આખું જ્ઞાનનું દર્શન, જે બધા ડગલે ને પગલે વ્યવહાર જ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધીનું બધું ખુલ્લું થયું અમને પ્રાપ્ત થાય છે, દ્રષ્ટિ બદલાય છે. એનાથી આ બધું બરોબર છે. અને કહે છે યુગોથી આત્માનો વિરહો. આત્માનો વિરહો એટલે યુગોથી આત્મને વિરહો, એટલે કે આત્મને વિરહો એટલે મારા આત્માને જેનો વિરહ હતો, મને જેનો વિરહ હતો યુગોથી, શાનો વિરહ હતો? તો કે પ્રેમ સ્વરૂપ જ્ઞાનીનો વિરહ હતો. મળ્યા જ નતા, ભેગા થયા જ નતા. વિરહ તો ખરેખર ભેગા થયા પછી છૂટા પડે તારે કહેવાય, પણ યુગોથી મારે મારા આત્માને એટલે કે મને પોતાને આ સનાતન પ્રેમની ઝંખના હતી, પણ એ ભેગું થતું નતું. જ્યારે આજે એ થયું એમ કહેવા માંગે છે. એટલે કે યુગોથી જેની શોધ હતી, યુગોથી જેમાં અમે જુડતા હતા, તે આ પ્રાપ્તિ એમ કહેવા માંગે છે. અને આ 4th પેરાગ્રાફમાં છે સુરક્ષિત દેવી કૃપા બલ વ્યવસ્થિત જ્ઞાનીના તપ બલ, જગત કલ્યાણી વાવની લનાશે ધ્યાન મોક્ષ બને છે. એવા કહેવા માંગે છે કે આમાં બધા સંયોગિક પુરાવાઓ, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય છે. તેમાં આ દેવોની કૃપાનું બળ પણ કામ કરી રહ્યું છે. દાદા ભગવાન પોતે કહેતા હતા કે અમારી પર અને આ કલ્યાણ યજ્ઞમાં બધા દેવોની કૃપાશીષો હોય ત્યારે આ કલ્યાણનું કાર્ય થાય, અને ત્યારે તમને પણ જ્ઞાન મળે, તમારો શુદ્ધાત્મા ભગવાન પ્રગટ થાય, જાગૃત થાય, તમને પણ મોક્ષને માર્ગે અમે તમને લઈ જઈ શકીએ. એટલે દેવોની રક્ષણ પણ છે અને દૈવી કૃપા પણ છે આખા જ્ઞાનીના આખા માર્ગ ઉપર અને કલ્યાણ યજ્ઞ ઉપર. અને તો જ આપણે મહાત્માઓ પણ આ પામી શકીએ છીએ અને નિર્ભયપણે માર્ગ પર આગળ વધી શકીએ છીએ. તો કે સુરક્ષિત દૈવી કૃપાબળ, સુરક્ષિત રાખનારું, રક્ષણ કરનારું દેવોનું કૃપા આશીષોનું બળ છે. વ્યવસ્થિત જ્ઞાનીના તપબળ, જેણે અવતારોની શોધખોળ પછી વ્યવસ્થિત આપ્યું
એ આ વ્યવસ્થિતના દેનારા જ્ઞાનીના તપોબળ એમાં કામ કરી રહ્યા છે. જગત કલ્યાણી વાવણીથી, તો કે વાવણી શું કરી, તો કે જગત કલ્યાણની ભાવના, જગત કલ્યાણ માટે જ બધી ક્રિયા પ્રક્રિયા ને બધું જ લૂંટાયું. કે જગત કલ્યાણી વાવણીથી લણાશે જ્ઞાન મોક્ષ અચળ. અને લણની પ્રોડક્શન શું થવાનું, પ્રાપ્ત શું થવાનું, તો કે મુક્તિ પમાડનારું, મુક્તિનો અનુભવ કરાવનારું અચળ જ્ઞાન, શુદ્ધાત્મા સ્વભાવનું જ્ઞાન બધાય જીવોને, તો કે એ પ્રાપ્તિ, અંતિમ પ્રાપ્તિ. એ પહેલા વ્યવહાર સુખની પ્રાપ્તિ પણ ખરી, ઠેકથી ઠેઠ સુધીનું બધું જ મળે છે આમાં, અભ્યુદય આનુષંગિક, પણ છેલ્લે અચળ મોક્ષ ની લણણી એટલે કે પ્રાપ્તિ, ફળ અચળ મોક્ષ. અને પછી કહે છે પરાક્રમ મૂંગી આશીષો ગુપ્તની ખુલ્લી તૈયારી, સકલ બ્રહ્માંડી મૂલ કુબેર લૂંટાવે પ્રાપ્ત લાણી. થોડું આનું સમજાવો. એ પરાક્રમ જ્ઞાની પુરુષનું પરાક્રમ ભાવ બધી અપેક્ષાથી એક, કે કોઈ પણ પરિસ્થિતિમાં જે પોતાના સ્વસ્વભાવથી બહાર નીકળતા નથી, એમ પટેલમાં જતા નથી, એ મોટામાં મોટું પરાક્રમ. બીજું કે આવા કાળમાં, ઘોર અંધારા કાળમાં ક્રાંતિકારી વિજ્ઞાન આપવું, એ મોટા મોટું પરાક્રમ છે. સંસારી વેશમાં રહીને આખું આ મુક્તિનું વિજ્ઞાન ખુલ્લું કરવું અને લોક માન્યતાથી, લોક પ્રવાહથી જુદું એવું આ જે આખું ખુલ્લું થાય, એ પણ એક મોટામાં મોટું પરાક્રમ છે. અને જાત અને મોક્ષ આપું છું કહેવું, કોઈ બોલ્યું નથી ગેરંટીથી, એ પણ એક મોટામાં મોટું પરાક્રમ છે. તો કે આવા બધા અનેક પરાક્રમો, પણ આશીષ મૂંગી, કોઈને ખબર પડે નહીં ને બોલ કરે નહીં. કે છે ને, એક જ સામા કે લઈને ચાલ્યો જા મોક્ષે અહીંથી, આશીષે મૌન અહીંથી. આખી ઠેક ઠેકાણે કહ્યું છે કે અંદરની મૌન આશીષો એટલે કે કૃપાનું બળ ઉતારીને એક જ સામાયિકમાં આખું મોક્ષનું બીજ દાન આપે છે. તો કે પરાક્રમ મૂંગી આશીષો ગુપ્તની ખુલ્લી તૈયારી. પોતે ગુપ્ત દશા, ગુપ્ત છે જગતથી, આપણાથી પણ થોડું ઓળખાણ પડી છે, પણ બહાર પછી પડ્યા એટલે ખુલ્લી તૈયારી, કે જગતને પોસાય યા ન પોસાય. પણ ખુલ્લી તૈયારી એટલે ગુપ્ત આત્માની માટે કહે છે, ગુપ્ત આત્મા માટે. પોતે એ જ્ઞાનીનું પદ એ ગુપ્ત પદ કહેવાય છે. 4 વર્ષ પોતે ગુપ્ત પણ રહેલા છે, કોઈને બહાર ખબર પડી નથી, પછી ખબર પડી છે. અને પછી હવે તો ખુલ્લું છે, જગત કલ્યાણનો જે આલેખ જગાયો એ બધી ખુલ્લું થયું, પછી ખુલ્લી તૈયારી થઈ. સકલ બ્રહ્માંડી મૂળ કુબેર. આ બ્રહ્માંડમાં કુબેર એટલે કે જેની પાસે બધો ખજાનો સાચવનાર, ખજાનાને રાખનાર, તો કે કુબેર કહેવાય છે લોક ભાષામાં. તો કે આ બ્રહ્માંડી ખજાનો, જ્ઞાનનો ખજાનો, અજવાળાનો ખજાનો, સુખનો ખજાનો, રહસ્યનો ખજાનો, જે પણ શબ્દ વાપરો, તો કે આ જ્ઞાન કુબેરી પાસે છે. સકલ બ્રહ્માંડી મૂળ કુબેર લૂંટાવે પ્રાપ્ત સિદ્ધ લાહણી. પોતાને જે અનંત અવતાર પછીની આ પ્રાપ્તિ, પોતાના અનંત સિદ્ધ સુખ જે ખુલ્લું થાય છે, સિદ્ધ ગતિમાં સિદ્ધ સુખ ખુલ્લું થાય છે, એ સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની લાહણી બધાને કરાવી. શું કરાયું? પ્રાપ્ત સિદ્ધ લાહણી. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું કે છે. સિદ્ધિ એ છે, અને સિદ્ધિ કઈ બાબતની? તો કે સિદ્ધ સ્વરૂપની લાહણીની બાબત. એટલે જો પ્રાપ્તિ એને જગાડવાની, જે પ્રાપ્તિ થઈ ગઈ એની લાણી કરી દીધી. સિદ્ધિની પ્રાપ્તિ લાણી કરે તારે જોવા નથી બેસતા. લાણી એટલે જે આવ્યો તેને લાણી. આપણે નથી લાણી કરતા ઘણી વાર કે ભાઈ ચલો આવો લઈ જાઓ, આવો લઈ જાઓ, એવી આ લાણી કરી છે. આપ્યું કહો તો ધીમે ધીમે જોઈને આપે, પણ લાણીમાં તો 2 હાથે લાણી કરે. શું કરે? ભેલાડ્યું કહેવાય. અને છેલ્લું પૂછ્યું આ લાસ્ટ પેરાગ્રાફ, ચરમ આત્મા સિદ્ધ મંદિર અને મહી સિદ્ધ આપ્ત પુરુષ, જહાં વિચરે ત્યાં કલ્યાણ અહો પ્રત્યક્ષ મોક્ષ. ચરમ નો થોડું આને સાજમાં. ચરમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, બેસ્ટ ઓફ ધી બેસ્ટ, હાઈએસ્ટ ઓફ ધ હાઈએસ્ટ. ચરમ, એની ઉપર કશું નથી. ચરમ સીમા કે છે. ચરમ સહજાત્મા, જેને સહેજે આત્મ સ્વરૂપ
નો અનુભવ વર્તે છે, સહેજે આનંદ વર્તે છે, સહજાત્મ જે સહજ આત્મ સ્વરૂપ થયેલા છે, જેને અપ્રયત્ન દશા પ્રાપ્ત છે, જેને કાંઈ પણ કરવાનું જાણવાનું બાકી નથી, તો કે ચરમ સહજાત્મ સ્વરૂપ જેની દશા, સિદ્ધ મંદિર જ્યાં અંદર સિદ્ધ સ્વરૂપ ભગવાન પ્રગટ છે, પરમાત્મા પ્રગટ છે, અને બહાર દેહ મંદિર સ્વરૂપ થયો છે. કેવો થયો છે? તો કે ચરમ સહજાત્મ સિદ્ધ મંદિર અને મહી સિદ્ધ આપ્ત પુરુષ. મહી સિદ્ધ એટલે કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવો છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન જેવો, દાદા ભગવાન જેવો શુદ્ધ, કે એમની મહી પ્રગટ થયેલા 14 લોકના નાથ દાદા ભગવાન એ પ્રત્યક્ષ સિદ્ધ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપમાં સ્થિત, અને અંતસ્કરણમાં જે આપ્ત પુરુષ એટલે કે જ્ઞાની પુરુષની જે ભૂમિકા, તે પણ સિદ્ધ પુરુષની ભૂમિકા. તો કે મહી સિદ્ધ આપ્ત પુરુષ મંદિરની અંદર એમ પટેલ રૂપી મંદિર જો, મહી જ્ઞાની પુરુષ દાદા ભગવાન, જ્યાં વિચરે તહાં કલ્યાણ, જ્યાં ચાલ્યા હશે, જ્યાં ડગલા બધે કલ્યાણ. ઘણી વાર તો જ્યાં ગયા ત્યાં એક માણસ, બે માણસ હોય, કોઈ ના હોય, પણ આજે જુઓ તો બધે કલ્યાણ, બધે ખુલ્યું, બધા લાભ પામી રહ્યા છે. આફ્રિકા ગયા હોય તો તે વખતે 2-5 માણસ મળ્યા હોય, પણ અત્યારે જુઓ તો બધું ખીલે છે. રાજસ્થાનમાં ગયેલા હોય ત્યાં તે વખતે ઓછા માણસો મળેલા, પણ અત્યારે બધું જ ખૂબ સુંદર. તો કે જ્યાં વિચરે તહાં કલ્યાણ. જેવી રીતે તીર્થંકરો વિચરે ત્યાં તીર્થની રચના થાય છે, તો જ્ઞાની જ્યાં વિચરે ત્યાં કલ્યાણ થાય છે. અહો પ્રત્યક્ષ મોક્ષ સ્વરૂપ. મોક્ષ તો સિદ્ધ ક્ષેત્રમાં ગણાય, પણ પ્રત્યક્ષ મોક્ષ તો કે દેહ સાથે મોક્ષ, તો કે અહો આ પ્રત્યક્ષ મોક્ષ તીર્થંકર, કેવળ જ્ઞાનીઓ અને આ જ્ઞાની પુરુષ એ પ્રત્યક્ષ મોક્ષ સ્વરૂપ ગણાય. બરોબર છે, ધન્યવાદ, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. એ વખતે જ્ઞાની પુરુષની જે ઓળખાણ કવિરાજને કૃપાથી, એ ઓળખાણને એ જ્ઞાની પુરુષના અંતરની આખી દશા, ભૂમિકા અને એમની પરમાત્મા દશા, અને આ બધું જ બહુ અદ્ભુત રીતે આમાં બધા શબ્દોમાં આવેલું છે. હા અક્ષય સાહેબ. જી. હા, દાદા ભગવાન આમ જાત્રાએ જાય ને ક્યાંય, જી જી, તો રસ્તામાં ત્યારે તો પેલા તો એક ગાડી કે એવી રીતના બે ગાડી એવી રીતના બાય રોડ ટ્રાવેલ કરતા હતા. જી. તો આજુબાજુમાં જે આજે કુદરત કે ને, કુદરત ઝૂમવા લાગતી, તો દાદા ભગવાનને પૂછ્યું કે આ ઝાડ પાન ને બધું આમ કેમ આમ થઈ ગયું? તો દાદા ભગવાન કે છે કે એવો અમારી સાથે વાત કરે છે કે અમને પણ મોક્ષે જ જવું છે, અમને તમારી જ ઝંખના હતી કે ક્યારે તમારી નજર અમારા પર પડે અને અમારું કલ્યાણ થાય. બિલકુલ બિલકુલ. એવી રીતે એટલે એ પણ શું છે, જ્ઞાની પુરુષ તો દરેકની અંદર શુદ્ધાત્મા દર્શન કરે છે, એટલે એ જીવો પણ છે તો અંદર તો શુદ્ધાત્મા છે, ભલે અત્યારે આવરણ છે, કંઈક આવરણો હટે અને કંઈક એને પણ લાભ થાય અને આગળ જતા કંઈક થાય. એ જ્ઞાનીનું તો આજ આખો અંતરાશ્રયથી ચાલતા હોય છે બધું. બરાબર. અને આપણને તો આપણી સમજમાં આવે એટલું સમજાય ભરતભાઈ સાહેબ. જી બરાબર. તો એમનો પ્રયોગ તો એ જાણે. ધન્વંતરી ચૂપ છે હમણાં, નથી રોગી ને સતજંખના, દાદાની ગુપ્ત વિચરણા કોઈ સમજી શકે નહીં હમણાં, કે છે ને. એમનો અંતરનો આખો પ્રયોગ એ તો એ જ જાણે, જ્ઞાની પુરુષ જ જાણે. કારણ કે બીજું કેવું કેમનું સમજી શકે? આપણે તો આપણી નજર ખુલી, દ્રષ્ટિ ખુલી એટલે થોડું થોડું સમજી શકીએ. રાઈટ. જય સચ્ચિદાનંદ. પરીક્ષા છે કે ના? ઓકે. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. પ્રશ્ન છે છૂટાપણા પર. જી. એક એવો અનુભવ થાય છે કે કોઈ બી ફાઇલ સાથે ડીલિંગ હોય ને આપણે કહીએ કે ચીકણી ફાઇલ સાથે ડીલિંગ હોય તો અસરો થાય. તો હમણાં 10 મિનિટ પહેલા જ એવો ફોડ પડ્યો કે અસર તો કોને થાય છે? ફાઇલ નંબર 1 ને થાય છે. જી. તો મને એવું લાગ્યું કે જો આ ફાઇલ નંબર 1 ને અસર થાય છે, એવું જ્યારે અસર થતી હતી ત્યારે જો એ વસ્તુ ધ્યાનમાં આવી જાત કે આ ફાઇલ નંબર 1 ને અસર થાય છે, તો પઝલ જ સોલ્વ થઈ જાય. તો હવે એટલે છૂટાપણા પર પ્રશ્ન થયો કે
આ છૂટાપણું જે છે, છૂટાપણું રે તો આનંદ રહેતો જ હોય છે. તો એ છૂટુંપણું કાયમનું આમ રે એના માટે કઈક એ શું સમજ. છે? નહીં, બિલકુલ અક્ષયભાઈ. એટલે આ ધીમે ધીમે વર્ધમાન થતી પ્રક્રિયા છે. આપણો ગોઠવણી, આપણું નક્કીપણું સવારથી, હવે છૂટાપણું કયા લેવલ ઉપર, ને ખાસ તો ક્યાં, તો કે અંતસ્કરણના લેવલ ઉપર. દેહ તો ચા પીધી કે ભજીયા ખાધા, ઠીક છે, ઊંઘ્યો કે જાગ્યો, પણ ખાસ તો અંતસ્કરણ ને વાણી, અને એમાંય જે અંદર ચાલે છે અસર, તો કે અંદર અંતસ્કરણને થાય છે, બહાર તો સેકન્ડરી નિમિત્ત છે. મુખ્ય આપણે શાની જોડે લેવા દેવા છે? તો કે આપણી અંદર ઉભા થતા પરિણામ, એટલે કે રિલેટિવ પરિણામ જે અંદર ફાઇલ 1 માં ઉભા થાય છે, અસર હોય કે બીજા પણ પરિણામ હોય, એ બધા પરિણામોમાં જો મને જાગૃતિ અને પહેલી સમજ આવે, પછી જાગૃતિ આવે, પછી એનો અનુભવ રહે કે આ પર પરિણામ છે, મારા પરિણામ નથી. ખુશ થયો તે પણ શૈલેષ, ના ખુશ થયો તે પણ શૈલેષ, સરળ ફાઇલ લાગી તો તે પણ શૈલેષને, અને ભારે લાગી તો તે પણ શૈલેષને. કારણ કે જે કાયમ માટે નથી રહેતું, જે બદલાતું છે, એ આખું રિલેટ. એમનું નેટવર્ક જરાક ડાઉન થઈ ગયું લાગે ડોક્ટર સાહેબ. હા, આવશે 2 મિનિટ. કઈ કે આ તો સંજોગો. તો કે પહેલા એની સમજમાં ભાગ વધતું જાય છે અક્ષયભાઈ. હા, જેટલો ભાગ સમજાય છે એટલા ભાગમાં એને જાગૃતિ ધીમે ધીમે આવશે. આજે તમને સમજાયું કે અસર છે તે મારી નથી. અમને પણ એવું થોડુંક સમજાયેલું કે વ્યવહારની સ્થૂળથી સૂક્ષ્મ, પછી સૂક્ષ્મતર સૂક્ષ્મતમ જ્યારે સમજાય ત્યારે ખરું, તમામ અસરોથી સર્વથા મુક્ત, એને કેવળ જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું. વ્યવહારની સર્વ પ્રકારની સર્વ અસરોથી, સ્થૂળથી સૂક્ષ્મ સુધીની તમામ અસરોથી સર્વથા મુક્ત, ટંકોત્કીર્ણવત, એને કેવળ જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું. પછી આગળ એ કોઈ વાપરે કે અસરોમાં હું સર્વથા નિર્વેદક એવો શુદ્ધાત્મા છું, અસરોનું બિલકુલ વેદન મને અડે નહીં એવો હું શુદ્ધાત્મા છું. પછી એ દિવસ દરમિયાનના પ્રયોગમાં એને કાર્ય કર્યા કરે, અથવા તો જ્યારે એને અસર થતી લાગે એટલે તરત પેલું હાજર થાય કે નોય હું આ, અને મારું પણ નથી, હું તો શુદ્ધાત્મા છું, જાણનારો તે હું છું. એટલે તરત મુક્ત થઈ જાય છે અસરમાંથી. શું થઈ જાય છે? એટલે ભેદ વિજ્ઞાન જેને કહ્યું, એ ભેદ વિજ્ઞાન ધીમે ધીમે અંદર સૂક્ષ્મતામાં આગળ વધે છે. શું થાય છે? સૂક્ષ્મતામાં, એટલે પોતાની ફાઇલ 1 ની અંદર અંતસ્કરણના જે પરિણામો બધા બદલાયા કરે, આવ્યા કરે, અસરો ઊભી થયા કરે, ત્યાં આગળ એ કામ કરે છે અને પોતે છૂટો પડી જાય છે. શું થાય છે? કે હું તો ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. અસરો લેપાયમાન કરનારી છું, હું નિર્લેપ એવો શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યા? હા, એટલે તમે કીધું એ બરોબર છે કે જો ત્યાં એ ભેદ વિજ્ઞાનનો પ્રયોગ એને વપરાતો, જેટલું હવે ધીમે ધીમે આગળ વધશે. આ એક ઓવરનાઇટ બધું થઈ નથી જતું. થોડા વખત પછી બીજો ફોડ પડે, થોડા વખત પછી બીજો ફોડ પડે, એમ કરતું કરતું આગળ વધે છે. તે જ રીતે પછી એને ખ્યાલ આવે છે કે અભિપ્રાયો એ મારા નથી, એ ફાઇલ 1 ના છે, એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. આ દ્વંદ્વવાળી દ્રષ્ટિ, ડ્યુઆલિટી વાળી દ્રષ્ટિ એ મારું નથી. આ ડિસ્ચાર્જ રાગે મારો નથી, ડિસ્ચાર્જ પરિણામ પણ મારા નથી. એમ કરતો કરતો જ્યારે આગળ વધે છે ત્યારે એ બધામાં પછી જોનારો રહેતો થઈ જાય, છૂટો રહેતો થઈ જાય. એટલે છૂટાપણાના પ્રયોગમાં દાદા ભગવાને કહ્યું કે અમે તમને એક્ઝેક્ટ છૂટું પાડી આપીએ છીએ, ભેદ, લાઇન ઓફ ડિમાર્કેશન, પણ એ તો આપણને પ્રાપ્તિ કૃપાથી છે. હવે આપણા પોતાના પ્રયોગમાં એપ્લાય કરતા 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 આગળ વધવાનું છે. અને દાદાએ તો ત્યાં સુધી કહી દીધું કે વિષયો પણ સ્થૂળ સૂક્ષ્મ છે, હું સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો શુદ્ધાત્મા છું, ક્યારેય વિષય ભોગવ્યો નથી, ભોગવી શકું નહીં એવો હું શુદ્ધાત્મા છું. પણ એ એપ્લિકેશન પાર્ટમાં જ્યારે આપણને આવે તો પછી આપણને તે વખતે ધીમે ધીમે, એટલે કે અંતરમાં જે ચિત્તના પરિણામ છે, સ્વાદના પરિણામ છે, અહંકાર રસ ચાખે છે તેના પરિણામ છે, ઉદ્ગલની ઇફેક્ટના બધા પરિણામ છે, ત્યાં પછી પોતે ધીમે 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 છૂટો પડતો જાય છે. અને જેટલો એ છૂટો પડ્યો એટલું એને તમે કીધું એમ છૂટાપણું રહે છે.
એટલે દેખીતું છૂટાપણું તો એની શરૂઆત છે કે ભાઈ બ્રશ કરનારો જુદો છે, હું જુદો છું, નાનારો જુદો છે, હું જુદો છું. પણ અંતસ્કરણના પરિણામો અને પછી વાણીના પરિણામો, કારણ કે વાણીના પરિણામોમાં છૂટા રહેવું એકદમ સહેલું નથી. ખાસ કરીને વ્યવહાર વાણી, સત્સંગની વાણીમાં તો રહી જાય છૂટો, પણ વ્યવહાર વાણી ચાલતી હોય છે તે વખતે છૂટાપણું જલ્દી રહેતું નથી. હવે બીજું સ્ટેપ કે રિટ્રોસ્પેક્ટિવલી આપણે જ્યારે આપણે ક્યાં ચૂકાઈ ગયા તે જોઈએ છે. સાંજ પડે, બપોરે ટાઈમ મળ્યો, સાંજે ટાઈમ મળ્યો કે હે દાદા ભગવાન, આજે આખો દિવસમાં આ ફાઇલ એકના કયા પરિણામમાં મારાથી શુદ્ધાત્મા ન રહેવાયું કે તન્મયાકાર જેવું લાગ્યું. તો પછી આપણને ખબર પડે કે અહીંયા અહીંયા અહીંયા. અને તે કેમ? તો કે એટલો ભાગ ડિસ્ચાર્જ આવરણો ધોવાયા વગરનો છે, માટે જાણવા છતાં ત્યાં છૂટાપણું રહ્યું નહીં. એટલે પછી પાછું એ ધોવાઈ જાય. હવે તમે જેમ કહ્યું એમ બીજી અસરોમાંથી તો છૂટો રહેતો થાય, પણ વાણીની જે અસરો પડે છે, કોઈ આપણને કશું બોલે છે, ગમતું કે ના ગમતું, ફાવતું કે ના ફાવતું, ને તરત ઇફેક્ટો આવે છે, ચાલુ થઈ જાય છે, મશીનરી જ ચાલુ થઈ જાય આખી. અને આપણને તો ખ્યાલે નથી આવતો કે હું વાણીની અસરોમાં આવી ગયેલો છું એમ કરીને. ખાસ કરીને બીજાની ટેપ રેકર્ડ વાગે, અંદર જાય મશીનમાં ને જે અસરો ઉત્પન્ન થાય. તો કે આ બધા પ્રકારની અસરો જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ કે ક્યાં ચૂકી જવાય છે, તો પછી ધીમે ધીમે આખા બધા ખૂણા પર અજવાળું ઊભું થાય છે, આવરણો તૂટે છે, અને પછી આપણો છૂટાપણાનો પ્રયોગ આગળ વધે છે. એટલે છૂટાપણાના પ્રયોગમાં એ ભેદ વિજ્ઞાનના વાક્યોને આપણા અંતસ્કરણ અને ફાઇલેક અને વાણીના સંબંધમાં આપણે સમજીએ, નક્કી કરીએ, એપ્લાય કરીએ, ચૂકી જવાય ત્યાં પાછા ફરીને જોઈએ, એમ કરતાં કરતાં કોઈ છૂટાપણું આગળ વધે છે. અને મને તો એવું સમજાય છે કે આ ફાઇલ એક બીજી ફાઇલને ચીકણી કહે છે ને, એટલે એ જ એને અસર કરે છે. જો ફાઇલને ફાઇલ જ કહો તો અસર ના થાય, પણ ચીકણી કીધી એટલે એ માથામાં ભાર થાય, કઈ આવી એવું થાય. શું થાય? એટલે ફાઇલ એકના શબ્દો ફાઇલ એકને પોતાને અસર કરે છે. એટલું બધું ઇફેક્ટિવ છે. દાદા એવો શબ્દ નથી વાપર્યો ચીકણી ફાઇલનો સંભાવથી નિકાલ કરજો. દાદાએ ફાઇલનો સંભાવથી નિકાલ એટલું જ કીધું છે. આપણે શું કરવા ફાઇલ એકની કે તું શું કરવા ચીકણી મોડી બધું ભાગલા પાડે છે? જે છે તેનો ફાઇલ સમજીને સંભાવથી નિકાલ કરી દે કે. એટલે બહુ જ સાયન્ટિફિક છે આ બધું. એટલું બધું એક્ઝેક્ટ સાયન્ટિફિક છે કે આપણને જેમ 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 આગળ વધીએ ને એમ ખબર પડે. પણ દાદા કે છે ને, નવરાશના સમયમાં એકલા બેઠા એટલે દાદાને પ્રાર્થના કરીને હાજર કરો કે જો દાદા તમારી બે ધારા નિરંતર જુદી જ રહે છે, રહે છે, તો અમારી આ બે ધારા એટલે કે રિલેટિવ પરિણામની ધારા અને મારી સ્વસ્વભાવની ધારા કેવી રીતે છૂટી જ રહે અને નથી રહેતી, તો ક્યાં શું પુરુષાર્થ થાય? મને કૃપા કરીને બતાડો, પ્રયોગમાં મૂકો ને. બરોબર? હા. હવે આ ફાઇલ નંબર 1 ની આપણે વાત કરી. ફાઇલ નંબર 1 ને અસર કરે છે. તેમાં પ્રશ્ન એક એવો થયો કે ફાઇલ નંબર 2 ના લીધે 1 ને અસર થાય ને, એ તો હમણાં સમજાયું. પણ ફાઇલ નંબર 1 માં બી 1 માં અસર થાય, એટલે વિચાર ઉઠ્યો તો અંતસ્કરણમાં વિચાર ઉઠ્યો તો બીજું બધું ડિસ્ટર્બ થયું, તો એ બી કોને અસર થાય છે? જેવી રીતે મનમાં વિચાર ઉઠ્યો પણ અસર કોને થઈ? અસર કોને થઈ? પહેલો જવાબ ડિસ્ચાર્જ અહંકારને થાય છે. આમ જુઓ તો ચિત્તને પણ અસર પડે છે, કારણ કે ચિત્ત વિક્ષિપ્ત થાય છે. શું થાય છે? આજે કંઈક આવે એટલે જે સ્થિર ચિત્ત હોય છે તે ચિત્ત આગુ પાછું થાય. એવું કંઈક અસર ઊભી થાય તો ચિત્તમાં પેલું થોડુંક શું કહેવાય, ડગમગે કે કન્ફ્યુઝ થાય કે ગૂંચાય કે જે પણ કંઈ ગણો. એટલે આમ જુઓ તો ચિત્તને, અશુદ્ધ ચિત્તને અસર છે. આમ જુઓ તો ડિસ્ચાર્જ અહંકારને અસર છે. અને એનાથી આગળ વધીએ તો અંતરાત્મ સ્થિતિમાં જો હું જાગ્રત ના હોઉં, તે અસરનો પડછાયો મારી પર પડે. ભલે શુદ્ધાત્મા પર અસર નથી, પણ અત્યારે હું તો અંતરાત્મ સ્થિતિમાં છું ને, હું શુદ્ધાત્મા રહેવાની કોશિશમાં છું. ઘડીમાં શુદ્ધાત્મા રહું, ઘડીમાં શૈલીશ, ઘડીમાં શુદ્ધાત્મા, ઘડીમાં શૈલીશ. એટલે એ જાગેલા હું ને પર અસરનો પડછાયો પડે. પણ દરઅસલ જોવા જઈએ તો એ અસર મન બુદ્ધિ ચિત્ત અહંકારને છે. મનને કેવી રીતે? તમે કહો મન તો ફિઝિકલ છે, તો કે ના, મન પણ જ્યાં સુધી સમાધાનને નથી પામતું ત્યાંથી ગૂંચાય છે, જરાક વ્યગ્ર પણ થાય, ઊંચું નીચું પણ થાય. એની જોડે ચિત્ત છે, અનુભવ કરનારું અહંકાર છે. અને આમ જુઓ તો ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં જે હું રહેલો છે ત્યાં પણ એનો પડછાયો પડી શકે છે. અને જો હું છૂટો પડી જાઉં તો હું શુદ્ધ આત્મા છું. પછી અંતસ્કરણને જ ખાલી અસર હોય તે ધીમે ધીમે
ઓગળી જાય છે, જલ્દી ઓગળે છે. બરાબર. એટલે આ બધું ભેગા ભેગું ચાલતું છે. શું છે? સામીપ્ય ભાવ છે ને, ભલે સામીપ્ય ભાવમાંથી છોડાયા છે પણ પૂતગલ ઇફેક્ટિવ છે. શું છે? એટલે આમ જુઓ તો પૂતગલની અસર પૂતગલને છે, તાત્વિક સ્વરૂપે જુઓ તો, પણ એ પૂતગલ અસરવાળું છે, ઇફેક્ટિવ છે, અને હું એટલો બધો અનુભવમાં સ્થિર નથી, માટે આવી રીતે ભાસે છે. શું છે? બરાબર. એટલે આ જે બધા પ્રયોગો છે તે એ ચિત્તને શુદ્ધ કરે, જેવી રીતે હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છૂટાપણાનું જે મુખ્ય છે, બધું ચિત્ત શુદ્ધિ માટે છે. અને ચિત્તનું સંપૂર્ણ શુદ્ધ થઈ જવું, સર્વાંગ શુદ્ધ થઈ જવું એ કેવળ જ્ઞાન છે. એટલે આખો પ્રયોગ આમ જુઓ તો ચિત્ત શુદ્ધિકરણનો પ્રયોગ ગણાય. એમાંથી અમુક ભાગ દાદા ભગવાને આપણને શુદ્ધ કરી આપ્યો કૃપાએ કરીને. હવે શુદ્ધ ચિત્તના અજવાળામાં, પ્રજ્ઞા પ્રકાશમાં બાકીના અશુદ્ધ ચિત્તનું શુદ્ધિકરણનો પ્રોસેસ ચાલી રહ્યો છે. અને શાસ્ત્રની સહેજ વધારે વિગતની ભાષામાં વાત કરીએ તો એ પર્યાય શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલે છે. ફેઝિસના શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલે છે. મૂળ દ્રવ્ય ગુણ તો બગડ્યા જ નતા, શુદ્ધ જ હતા, શુદ્ધ જ છે ને શુદ્ધ જ રહેવાના છે. પણ પર્યાય ભાગ જે અશુદ્ધિને પામેલો, એમાંથી કેટલોક ભાગ દાદાએ શુદ્ધ કરી આપ્યો, અને બાકીના પર્યાયો હવે શુદ્ધિકરણની પ્રક્રિયામાં ચાલી રહ્યા છે. બરોબર? હા ભરતભાઈ સાહેબ. ફાઇલ માટેનો આવ્યું ને, એના માટે છે. જી. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે, કડવા શું મીઠા શું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગળપણ ગમતું, ફાઇલો નો સમભાવે નિકાલ કરવાથી કર્મ રૂપી ફાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, વચ્ચેના પૂદગલ નિર્જરતા કરશે. ફાઇલો ના આવ્યા પહેલા નક્કી કર, ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે, રાગ દ્વેષ વિના સમભાવે જોતા જ અંદર પરિણામ અચળ ના વાગે, અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. બિલકુલ, કે ખરેખર તો હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા જ છે. બાકી વચ્ચેનું બધું જ જે લાગે છે બધું પૂતગલ થી પૂતગલ. દાદા એક જગ્યા કેલું મળદાથી મળદાનો હિસાબ ચૂકવાય છે. શું કે આ ફાઇલ કે મળદું છે, મળદાથી મળદાનો, એટલે કે નાનીઓની ભાષામાં બરોબર છે. મળદાથી મળદાનો હિસાબ ચૂકવાય છે. અસરે મળદાને અક્ષયભાઈ, અને હિસાબ ચૂકવનારું મળદું, એટલે કે ડિસ્ચાર્જ થતો ભાગ છે, જેમાં નવો ચાર્જ ભાગ નથી, નવો જીવ નથી. કેટલું સુંદર છે. પણ એ વચ્ચેનું જે બધું આપણે લઈને આવ્યા છીએ એ હવે જ્ઞાન જાગૃતિ કરીને ચોખ્ખું થાય. આવું રહી જાય તો બહુ સુંદર. તો પછી ચીકણી સૂન, મોડી સૂન, બધું કશું શબ્દ જ રહેતા નથી. પછી હું શુદ્ધાત્મા છું, સામે શુદ્ધાત્મા, બાકી પૂતગલની નિર્જરા છે. શું છે? હા, એટલે ડોક્ટર તમે કીધું ને ફાઇલ, બસ હવે એની વિશેષતામાં પડવાની જરૂર નથી. વિશેષતામાં પડશું તો અહીં અસર પડશે. એ જેટલું જેવું કહેશો એવી અસર ઊભી થશે. કરેક્ટ. એટલે અસર મુક્ત થવા માટે જ્ઞાની પુરુષે એટલું બધું અદ્ભુત વિજ્ઞાન આપ્યું છે. એમાં આપણા દોઢ ડાપણથી એકે શબ્દ નાખવા જેવો નથી. બરોબર, સાચી વાત, એકદમ સાચી વાત. ઇફેક્ટ થયા વગર નહીં. રાઈટ. કડવા શું મીઠા શું કઈક વાપરવા જેવું જ નથી. આવો ને જાઓ, સંજોગ છે ને આવો ને જાઓ. એમ હું શુદ્ધાત્મા છું, સંજોગ માત્ર ફાઇલ છે, સંભાવથી નિકાલ છે. અને સંભાવથી આગળ વિતરાગ દ્રષ્ટિ છે તો કશું રહેતું જ નથી. સરસ. ના, પણ મહાત્માઓ બધા સુંદર પ્રગતિમાં છે. અને દાદા
અંદરથી સુંદર બધાને ફોડ બધાને વધી જ રહ્યા છે. અક્ષયભાઈ પૂછે છે ઘણું સુંદર સૂક્ષ્મ જાગૃતિના પ્રકાશમાં વાત કરી રહ્યા છે. શૈલેષાનંદજી, આગળ એક પ્રશ્ન છે. મહાત્માઓ કોઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો. આગળ એમાં પ્રશ્ન ચિત્ત શુદ્ધિની વાત થઈ. ચિત્ત શુદ્ધિ, હવે મનને જે સમાધાન મળે છે, જેવી રીતે કવિરાજની કોઈ પંક્તિની લીટી આવી જાય, એકદમ જ આમ કઈક આવે ને એકદમ લીટી આમ આવી જાય, તાળું ઉઘડી જાય. હા, તાળું ઉઘડી જાય એટલે મનને સમાધાન મળે છે. હા, એટલે મન આમ જુઓ ને તો અંતસ્કરણ આખું એક યુનિટ ગણાય છે. દાદાએ શું કહ્યું કે અંતસ્કરણ તો સમજાવવા માટે છૂટું પાડ્યું કે જ્યારે જેવું કાર્ય કરે એ ભાગનું નામ બાળ આમ જો તો આખું છે. એટલે મનની બાબતમાં એવું કીધું કે મન સમાધાન માગે છે અથવા મન જ્ઞાને કરીને બંધાય છે, એટલે કે વશ થાય છે અથવા વિલીન થાય છે. જેવું એને સમાધાન મળે એટલે મન ત્યાં શાંત થઈ જાય, ઓગળી જાય, વિલીન થઈ જાય છે. હવે મન એકલું નથી, પણ મન જેવું સમાધાનને પામે એટલે ચિત્ત શાંત થાય, પ્રસન્નતા આવે. શું થાય? એ તો ચિત્ત ગૂંચાતું હોય, મન ને અસમાધાન છે તો ચિત્ત પણ ગૂંચવાડામાં અથવા વિક્ષિપ્ત, જેને આપણે કહીએ ને કે જરાક પેલું હોય છે. જેવું મન સમાધાન પામે છે એટલે ચિત્ત પ્રસન્નતા, મુક્તિને નો આનંદ માણે છે. શું કરે છે? બુદ્ધિ શાંત થઈ જાય છે. અહંકાર પણ, એટલે બધા જોડે એકબીજા જોડે સંકળાયેલા છે. શું કહેવા માંગે છે? પણ જે ભાગનું જે પ્રિપોન્ડરન્સ મુખ્ય કામ હોય તેની વાત, એનું નામ દઈએ છીએ આપણે. બાકી સંકળાયેલા તો બધા જોડે સંકળાયેલા જ છે. શું થયું છે? એટલે આપણે જે કહ્યું ને કે એટલે પણ ચિત્તશુદ્ધિ એ શું છે? તો કે ચિત્ત એ અર્ધ ચેતનના પર્યાયો જે છે, શુદ્ધાત્મા અને અમસ્તા પણ આત્માના પર્યાયો, એ ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. તો કે આ અમુક ભાગ જે શુદ્ધાત્મા એટલે શુદ્ધ જ્ઞાન દર્શન એ શુદ્ધ થયા ચિત્તના પર્યાયો, બાકીના જે પહેલાના લાવેલા અશુદ્ધિના પર્યાયો, આ બધા એ ધીમે ધીમે ચોખ્ખા થતા જાય છે. અને એ સંપૂર્ણ ચોખ્ખું થઈ જાય એટલે કેવળ જ્ઞાન છે. પણ એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા જોડે જોડે જ સંકળાયેલા છે, કામ કર્યા કરે છે. એટલે આ રીતે કામ ચાલે છે. તમે જોજો, જેવું મનને સમાધાન મળી જાય છે એટલે તમારું ચિત્ત પણ પ્રસન્ન થઈ જાય, શુદ્ધાત્મામાં આવી જાય, મુક્ત થઈ જાય. એમાં જે ગૂંચવાતું હોય અંતસ્કરણ, અંતસ્કરણ ક્યાંક કી ગયું હોય, સ્ટક થયું હોય તો ચિત્ત પણ બિચારું મૂંઝાતું હોય, અંદર એ અસર ના હોય, પણ પછી મુક્ત થઈ જાય છે. હા, હું તો પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, પરમાનંદ સુખ સ્વરૂપ વાળો એવો શુદ્ધ આત્મા છું. એટલે આ બધું સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. શું છે? તમારી મશીનરીમાં બધું જોડે જોડે ચાલતું હોય છે ને, એન્જિનિયરિંગમાં એક જ નથી ચાલતું, કનેક્ટેડ છે. શું છે? કનેક્ટેડ. હવે મહાત્મા કોઈ પ્રશ્ન હોય તો એક બીજો પ્રશ્ન હતો કે કવિરાજજીની પદની પંક્તિ છે, તું કઈ પણ કરીશ તે અહંકાર છે. તો તું કઈ પણ કરીશ એ અહંકાર છે. જે બી કરે છે અક્ષય, બધું જ અહંકાર છે. પણ એટલે છૂટું તો અલગ, પણ જે બી થઈ રહ્યું છે બધું જ અહંકાર છે. એટલે એ આમ સમજાતું નહીં બરાબર. એમાં એવું છે, સગડું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થશે સમજે જો જનગણ. હું રિયલ સ્વભાવથી શુદ્ધાત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, દર્શન સ્વરૂપ છું. એટલે મારો તો કરવાપણાનો સ્વભાવ છે. હવે અક્ષયભાઈના ભાગમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, હંમેશા ડિસ્ચાર્જ અહંકારની હાજરી વગર દેહ પણ ચાલે નહીં ને કોઈ પણ ક્રિયા પણ થાય નહીં. પણ એ કરનાર કોણ? તો કે હવે આપણને સમજ પડી કે વ્યવસ્થિત શક્તિ કરાવી રહી છે. શું કરાવી રહી છે? વ્યવહારની ભાષામાં એવું કહેવાય કે આ ડિસ્ચાર્જ અહંકાર છે, પણ દર અસલ કરાવનાર પણ વ્યવસ્થિત શક્તિ છે. અને જેટલું વ્યવસ્થિત શક્તિનું આપણને જાગૃતિ આવે છે અથવા પચન થતું જાય છે, તેમ તેમ ડિસ્ચાર્જ અહંકાર પણ મોડો થતો જાય છે. અને છેલ્લે જ્ઞાની પુરુષોનો ડિસ્ચાર્જ અહંકાર નિશેષ હોય, અને તીર્થંકરોને ડિસ્ચાર્જ અહંકાર વગર પણ ક્રિયાઓ થતી હોય છે. શું થતું હોય છે? એટલે આ કવિરાજ જે કહેવા માંગે છે, શું લોક ભાષાથી લૌકિક લેવલ પર કહ્યું
કારણ કે અત્યારે પણ શૈલેષ પાસે ડિસ્ચાર્જ અહંકાર છે. શું છે? એટલે શૈલેષની જે ક્રિયાઓ છે ડિસ્ચાર્જ અહંકારમાં જાય છે, એમ કહેવા માંગે છે. એટલે દાદાએ કહ્યું ને કે ડિસ્ચાર્જ અહંકાર તો દેહ હોય ત્યાં સુધી હોય, પણ તો પછી જ્ઞાનીને કેમ નથી, તીર્થંકરોને કેમ નથી? તો કે જ્ઞાનીને તો વ્યવસ્થિત કરાવે છે, એમને વર્તી રહ્યું છે અનુભવમાં. એટલે પછી એમનો ડિસ્ચાર્જ અહંકાર પણ સ્વાદ ચાખતો નથી કે મેં કર્યું, કે મેં આમ થયું, કે એના વગર પણ સહજ ભાવે ક્રિયાઓ વ્યવસ્થિતમાં થયા કરે છે. શું થયા કરે છે? આપણને પણ કરાવનારું વ્યવસ્થિત જ છે, તો પણ આપણે એવું કહીશું કે ભાઈ હું શોપિંગ કરી આવ્યો, મેં સત્સંગ આજે ગોઠવણી મેં મારા ભાગમાં આવી, નિમિત્ત આવ્યું. એટલે આપણો ડિસ્ચાર્જ અહંકાર હજી ત્યાં થોડોક અંદર આવે છે, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરાઈ રહી છે. કેવી રીતે કરાઈ રહી છે એ સર્વ પ્રકારે નિરંતર આપણા અનુભવમાં છે નહીં. એટલે આ રીતે પણ હું શુદ્ધાત્મા છું, અકર્તા છું, એ પાક્કું છે આપણને. એટલે સઘળું કરતા સ્વ નહીં કરતા. શૈલેષ બધું કરી રહ્યો છે, પણ હું કોઈ શુદ્ધાત્મા સ્વભાવથી કશું કરતા નથી, અકર્તા છું. અને શૈલેષને કોણ? તો કે વ્યવસ્થિત શક્તિ કરાઈ રહી છે. શું કરાઈ રહી છે? બસ આટલું રાખવાનું છે. અને ધીમે ધીમે જેમ પચન થતું જશે તેમ આપણને આખું સમજાતું જશે કે તો વ્યવસ્થિતનો જ ખેલો છે, એમાં કરનારાની જરૂર છે નહીં. હવે આ ડિસ્ચાર્જ અહંકારને પણ રજા આપવા માટે, ઓગાળવા માટે વ્યવસ્થિત તો બહુ જ મોટું આખું મુખ્ય બેઝિક વિજ્ઞાન છે. પણ દાદાએ ઘણું બધું કહ્યું કે વ્યવહાર એના કરનારા સાથે જ હોય. તમારે અંદર જે ભાન રહે છે કે આ વ્યવહાર મારે કરવાનો છે, કરવો પડે છે, ડિસ્ચાર્જમાં કે રિલેટિવમાં, તે પણ જરૂર નથી. વ્યવહાર એના કરનારા સાથે જ હોય છે. આ બધી વાતો જે દાદાની મૌલિક આખી શોધખોળ છે, એ આપણને ધીમે ધીમે સમજ કે વ્યવસ્થિત આવે એટલે અંદર કારક કરનારો હોય જ કરી જ દે. આપણે માથે લેવાની જરૂર જ નથી કે મારે કરવું પડશે ને મેં કર્યું. ડિસ્ચાર્જની વાત કરું છું, ડિસ્ચાર્જ અહંકાર. એટલે કે ડિસ્ચાર્જ અહંકાર એક આખી ફાઇલ છે પાછી, અક્ષયભાઈ. ડિસ્ચાર્જ અહંકાર એ સૌથી મોટી સૂક્ષ્મ ફાઇલ છે આપણી. અને ડિસ્ચાર્જ અહંકારની ફાઇલનો સંભાવથી નિકાલ કરવા માટે આપણે દાદાને પ્રાર્થના કરીને ક્યારેક બેસીએ તો એના જુદા જુદા પ્રસંગમાં બધા સ્વરૂપો દેખાય આપણને, કેવી રીતે કામ કરે છે તે દેખાય. રાજી થઈ જાય છે, નારાજ થઈ જાય છે, આમ કરે છે, ત્યાં સીધો રહે છે, વાંકો થાય છે, ઊંચો ચડે છે, નીચો ચડે છે, સ્વાદ ચાખે છે, નથી ચાખતું, બધું દેખાય. અને આ વિજ્ઞાન ધીરે ધીરે અંદર કામ કરે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં. કે વ્યવસ્થિત તું જો કરનારો હોત, અમને એકવાર દેખાડ્યું કે ભાઈ સત્સંગ સારો થાય છે, આપણાથી સારું સમજાવાય છે, એટલે તરત પ્રજ્ઞાદેવી હાજર થઈ ગયા. તો પછી તમે કરનારા તો તીર્થંકરની જેમ આપી દો ને યાર, મોક્ષનું દાન આપી ફપા મારો થઈ. એટલે તરત બેહી ગયું. પેલું શું થઈ ગયું કે ના ભાઈ ના, આપણાથી થતું હોત તો બધું થઈ જતા. તો વ્યવસ્થિતમાં જેટલું ભાગમાં નિમિત્ત આવ્યું છે એટલું ખરું છે. શું છે? એટલે આમ કરતું કરતું એની પર ફાઇલ તરીકે એને જોવાનો પુરુષાર્થ માંડીએ ત્યારે બધું બાકીનું અજવાળું હાજર થઈને ડિસ્ચાર્જ અહંકારને પણ ઓગાળતું જાય છે. શું કરતું જાય છે? અને છેલ્લે આ કુદરતી રચના માત્ર પરમાણુનું આખું સાયન્સ જ છે, બીજું કંઈ નથી. ચેતનની તો હાજરી જ છે. તો પછી ડિસ્ચાર્જ અહંકારની ફાચર બી વચ્ચે કામ જરૂરી છે? પણ એ એમને જતી રહે એવી છે ને. એ પૂરું વિજ્ઞાન પૂરું પરિણામે ત્યારે ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ જતો રહે છે, ત્યારે પોતાપણું સંપૂર્ણ જતું રહે છે, ત્યારે અજવાળું પૂરેપૂરું પ્રકાશમાન થાય છે. શું થાય છે? આપણા લક્ષ્યમાં છે. શું છે? એટલે તમે કીધું ને કે તો કરનારો, બરોબર, એટલે એ અપેક્ષાથી કીધું કે તું જે કંઈ પણ કરીશ તે અહંકાર છે. પણ પછી આગળ પાછું કંઈક જ્ઞાનનું સોલ્યુશન આપ્યું હશે છેલ્લે. જોજો, એ કવિરાજનો આ સ્વભાવ છે. પહેલા અજ્ઞાનથી ચાલુ કરે, ધીમે ધીમે ઉપર લઈ જાય, છેવટે વિજ્ઞાનમાં લઈ જાય. શૈલેષાનંદજી, આની અંદર ખાલી અહંકાર ઉપર તું જે કરી રહ્યો છે ને, એટલે કરનાર થયો તો અહંકારી થઈ ગયો એમ. જી જી જી, કરતાપણાના ભાન સાથે થયો તો અહંકાર. એટલે કેટલા પ્રકારે અહંકાર થઈ જાય છે એની આ પદની અંદર એનું આખું વિશ્લેષણ છે. જી જી, સમજી ગયો. અને મહાત્માને ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. જી કરનાર મહાત્માને પણ ડિસ્ચાર્જ અહંકાર તો ભાગ ભજવે જ છે ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. एक प्रश्न लीजिए। डॉक्टर कश्यप जी, अनिल जी का प्रश्न ले लेते हैं पहले। हेलो। हाँ अनिल जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद शैलेश दादा। हाँ, जय सच्चिदानंद।
हाँ शैलेश दादा, इस कल्प शक्ति और भाव में क्या डिफरेंस है? ओह, कल्प शक्ति जो है वो आत्मा की एक शक्ति है, आत्मा के साथ ही निरंतर उसकी है। और ये कल्प शक्ति दो प्रकार से काम करती है। एक विकल्प स्वरूप से जब काम करती है, मैं शैलेश हूँ, तो विभाव परिणाम, उसके साथ में जो भी भाव परिणाम होते हैं उसमें मैं सम्मिलित होता हूँ, जब सही करता हूँ तब परमाणु ऐसे चार्ज हो जाते हैं। तो वहां पर विकल्पी हूं मैं शैलेश हूँ अज्ञान दशा में। मगर भावाभाव पुद्गल के लेवल पर जो होते हैं उसमें सिग्नेचर करूंगा तब वो परमाणु चार्ज होंगे, नहीं करूंगा तो नहीं होंगे। जैसी सिग्नेचर होगी ऐसे होगी। तो कल्प शक्ति तो आत्मा की खुद की शक्ति है। अच्छा, जब वो स्वभाव में आ जाता है, मैं शुद्धात्मा हूँ, तब कल्प शक्ति शुद्ध स्वरूप में, कल्प स्वरूप में, अपने शुद्धात्मा स्वरूप में काम करती है। और वो बीज से पूर्णिमा की तरफ उसको ले जाने के लिए, निरावरण करने के लिए, व्यक्तता होने के लिए अपने खुद के स्वभाव में परिणमित होने लगे। पहले विकल्प स्वरूप से काम, अभी शुद्ध कल्प, शुद्ध विकल्प या शुद्ध कल्प या शुद्धात्मा स्वभाव से काम करती है। अभी भाव है जो, वो व्याख्या से, डेफिनेशन से, ભાવ જે છે તે વ્યાખ્યાથી શું છે? તો કે હું છું ત્યાં ભાવ હોય. શું છે? તો હું શૈલેષ છું તો વ્યવહારમાં ભાવાભાવ હોય. શું હોય? ભાવ અભાવ બંને હોય. અને જો હું શુદ્ધાત્મા છું તો સ્વભાવમાં આવે ભાવ. શું આવે? એટલે ભાવ છે તે હું જ્યાં છે, જે પ્રમાણે છે તે પ્રમાણે હોય છે. અજ્ઞાનમાં છે તો રિલેટિવ ભાવાભાવમાં હોય છે. સ્વભાવમાં છે તો સ્વભાવમાં, સ્વભાવ ભાવ કહેવાય છે, પેલો પરભાવ કહેવાય છે. શું કહેવાય છે? અને કલ્પ શક્તિ તો આત્માની મૂળ શક્તિ છે. એ ભાવમાં ભાવ્ય ભળે, હું ભળે જ્યાં પરભાવમાં હોય તો હું ભળે, તેવી પ્રમાણે કલ્પ શક્તિ કામ કરે. સ્વભાવમાં શુદ્ધાત્માના ગુણોની ભજના કર્યા કરે તો કલ્પ શક્તિ સ્વમાં પરિણમ્યા કરે. શું કર્યા કરે? એ બે વસ્તુ જુદી છે, જોડે જોડે કામ કરી શકે છે પણ છે જુદી. અને આત્માની જે કલ્પનાની શક્તિ છે, આ 5 તત્વો 6 તત્વોના સંમેલન વિસર્જનથી જે બધું ઊભું થઈ ગયું, એમાં કલ્પ શક્તિના આધારે આખું આ બ્રહ્માંડ ઊભું છે. એ વિકલ્પમાં હોય તો એ પ્રમાણે, વિભાવમાં અને સ્વભાવમાં હોય તો એ પ્રમાણે. ભરતભાઈ સાહેબ, બરોબર છે? કઈ સુધારો વધારો? મને એમાં એટલું નહીં સમજાતું. અચ્છા, કઈ વાંધો નહીં. એટલે ભાવ અને કલ્પ શક્તિ બે વિશે એમણે પૂછ્યું. ભાવ, કલ્પ શક્તિ તો આત્માની પોતાની એક શક્તિ છે. અને ભાવ તો જ્યાં હું શૈલેષ છું તો રિલેટિવ ભાવાભાવમાં હોય છે. ભાવને ફેરવી પણ શકાય છે. અને ભાવમાં પોતે ભળે, સહી કરે, ત્યાર પછી કલ્પના વિભાવ વિકલ્પી થઈને પરમાણુ ચાર્જ થાય. અને જો સ્વભાવમાં હોય તો કલ્પ શક્તિ શુદ્ધમાં જ પરિણમ્યા કરે છે. એટલે કે જે પ્રમાણેનો ભાવ હોય એ પ્રમાણે કલ્પ શક્તિ કામ કરે. કઈ ભાવમાં પાછું ભળે તારે, સહી કરે તારે. બરાબર. એકલો ભાવ આવીને ચાલ્યો ગયો, હું ભળ્યો નહીં કે મેં ભાવ ફેરવ્યો, તો ફાઇનલ જે ભાવ મહિલા ભાવ કે ભાવ્ય ભળે તો ચિત્રામણ નવું થાય જ છે. 6 તત્વોની વધઘટને જો જ્ઞાની પુરુષ છે નાખું. એટલે મને આવું સમજાય છે, એ પ્રમાણે આ કામ કરી રહ્યું. હા, એટલે કલ્પ શક્તિ તો આત્માની એક મૂળ જે શક્તિ છે એ જ છે. જે પાવર મારી પાસે છે, મારે શું ચાર્જ કરવું, એમાંથી મોબાઈલ ફોન ચાર્જ કરવો, લેપટોપ ચાર્જ કરવું કે ચાર્જિંગ લાઇટ ચાર્જ કરવું, એ ઇન્ટરમીડિયેટરી પર આધાર રાખે છે. बराबर ठीक है, ऐसा मेरी समझ में आता है. और शैलेश दादा, दूसरा क्वेश्चन ये था कि जैसे रिलेटिव में हम कोई भी एक प्लान करते हैं तो उसके अनुसार हमारा मन, बुद्धि, चित्त एनी टाइम उसके अनुसार ही वर्तते रहते हैं, उसके अनुसार ही चलते रहते हैं. जी जी. इसमें जब हम आत्मा की तरफ हम कहते हैं कि हमें मोक्ष में ही जाना है, हमें दादा के ज्ञान में रहना है, तो वो फोर्स इसमें क्यों नहीं आता, जो फोर्स वो बाहर जाता है रिलेटिव? हाँ, बहुत अच्छा प्रश्न पूछा आपने. क्योंकि पुद्गल और आत्मा, रिलेटिव और रियल, दोनों का कार्य क्षेत्र, उनका तत्व, गुण, अवस्था और परिणमन अलग अलग है. तो रिलेटिव की ओर ले जाने की कोशिश करेगा ना, और रियल प्राप्ति हुई तो उसके लिए जो रियल के प्रति ले जाने वाली चीज है वो प्रज्ञा शक्ति है
और उसके आधार से खुद का निश्चय है, वो दोनों वहां से अलग होते हैं। क्या होते हैं? अलग होते हैं। हाँ हाँ, ये बात अलग है कि ज्ञानी पुरुष की कृपा से और प्रज्ञा के प्रकाश में आपका मन भी सहायक हो सकता है, या तो रिलेटिव सहायक हो सकता है, मगर रिलेटिव हमेशा सहायक हो भी न भी हो, क्योंकि रिलेटिव स्वभाव से ही अपने में परिणमित होगा। रिलेटिव कभी रियल में परिणमित नहीं हो सकता है, करेक्ट। और रियल कभी रिलेटिव में परिणमित नहीं हो सकता है। दोनों का परिणमन तो भिन्न भिन्न रहेगा। रिलेटिव हेल्पिंग हो सकता है। क्या हो सकता है? हेल्पिंग हो सकता है। वो हेल्पिंग भी मूड रियल्स में नहीं, मगर रियल के प्रति गति करने में, या तो रिलेटिव का शुद्धिकरण जो जरूरी है उसके लिए हेल्पिंग होता है। क्या होता है? हेल्पिंग होता है, शुद्धिकरण करने। तो मन, इसलिए कविराज ने बताया, मननो स्वभाव छे विभावों बेसणु, वाचवाने बदले आत्मा आरोपी दे स्वपणु। मन आत्मा नहीं हो सकता है। मन बहुत अच्छा है तो आपको विधि करो, ये करो, सत्संग में जाओ, अनुकूलता करेगा, सहाय करेगा, मगर आत्मा तो नहीं होगा ना, वो नहीं होगा। तो यहाँ पर रिलेटिव रिलेटिव में परिणमन होगा, रियल रियल में होगा, और ज्यादातर रिलेटिव आज का इस समय में विभाव में बाहर ले जाने वाला, बाहर ले जाता है। तो इसके सामने हमारा पुरुषार्थ है प्रज्ञा के प्रकाश में कि मैं इससे भिन्न ऐसा करता हूं। वो रूपी है, हम अरूपी है। वो मूर्त है, हम अमूर्त है। तो मूर्त कैसे अमूर्त हो जाएगा? रूपी कैसे अरूपी हो जाएगा? आपने बहुत बढ़िया एक विज्ञान का प्रश्न बात कर दी, ऐसा लगा मुझे। पर सहायक हो सकता है। करेक्ट। तो दादा हमारी ये मान्यता है कि जैसे हम हमारे इच्छा के अनुसार होते तो हम समझते हैं कि हमें सपोर्ट करता है, और हमारे इच्छा के विरुद्ध जाता है तो हम ये समझते हैं कि हम ज्ञान में नहीं है। बाकी ये दोनों भी रिलेटिव विनाशी भी है। कौन सी इच्छा या अपेक्षा की बात कर रहे हैं? जैसे कहने का मतलब इसमें हमारा दृष्टि का ही उपयोग होना चाहिए। जैसे कोई भी संजोग हम सोचते हैं और उसके अनुसार निकल जाता है तो हम सोचते हैं कि हम ज्ञान में रहे, और उसके अपोजिट निकल जाता है तो हम ये समझते हैं कि उसमें मैं ज्ञान में नहीं रहा। तो ये नहीं, संजोग हमारी इच्छा अनुसार आया या नहीं आया, वो तो रिलेटिव हैपनिंग का भाग है। धंधा अच्छा हुआ या नहीं हुआ, वो तो रिलेटिव है। उसको मैं देखने जानने वाला रहा कि नहीं रहा। जब मुनाफा हुआ तब मैं शुद्धात्मा में रहा, घाटा हुआ तब भी मैं शुद्धात्मा में रहा कि नहीं रहा, वो बात दोनों अलग अलग है। क्या है? दोनों भिन्न है। तो आप जो बता रहे हैं कि हम ज्ञान में रहे कि नहीं रहे, वो तो भाग ही बिल्कुल अलग है। क्या है? भाग ही बिल्कुल। हाँ, और जो हो रहा है रिलेटिव हैपनिंग्स वाला भाग है, वो अलग है। और जब रिलेटिव सहायक होता है, उसकी जब हम बात कर रहे हैं, तो देखो ज्ञानी पुरुष का रिलेटिव कितना उत्तम है। उनका पूरा रियल के लिए ही काम कर रहा है। कविराज का रिलेटिव कितना उत्तम है। सब उनकी सांसें सब रियल के पक्ष में ही काम किया, मगर है दोनों भिन्न। क्या है? तो इसलिए दादाजी ने अपने को समझाया कि रिलेटिव मशीनरी, खास तौर पे मन, हमारे ध्येय को सहायक हो तब उसमें यस करने का। जब ध्येय से भिन्न चलता है तो उसको इग्नोर करने का। वो वेहिकल है। क्या है? एक साधन है, और खास तो फाइल है। साधन तो है, खास तो फाइल स्वरूप है। यही बात समझ में? हाँ। तो ज्ञान में रहना या नहीं रहना, वो तो अंतर का अपना प्रज्ञा के प्रकाश में भाग है। वो मुनाफा है या घाटा हो, शादी का प्रसंग हो या मृत्यु का प्रसंग हो, कोई भी हो, अगर उसमें मैं शुद्धात्मा स्वभाव से रह सकता हूँ कि नहीं रह सकता हूँ, इसी दृष्टि से देख रहा हूँ, वो भाग अलग है। वो प्रज्ञा प्रकाश में अंतरात्मा का पुरुषार्थ का भाग है। क्या है? पुरुषार्थ का भाग। और पुरुषार्थ संयोगाधीन नहीं होता है, तो संयोगों से मुक्त है, संयोगों से स्वतंत्र है, उसी को पुरुषार्थ बोलते हैं। तो अपनी इच्छा अनुसार होना न होना वो तो संयोग का भाग है, मगर पुरुषार्थ वो है जो संयोगों से मुक्त होके ज्ञान के आधार से, दृष्टि के आधार से रहे। ठीक है? ठीक है। तो दादा कोई भी संयोग है, दादा की 5 आज्ञा से देखे तो उसमें ये समझ सकते हैं कि ये सदुपयोग है हमारा। बिल्कुल, दादा की 5 आज्ञा, अरे 5 में से एक भी आज्ञा हाजिर हो गई तो हम शुद्ध उपयोग में, क्योंकि एक के साथ 5 हाजिर हो ही जाएंगी।
हाँ एक के साथ इनबिल्ट आ जाती है। हाजिर हो ही जाएगी। आज्ञा याद आ गई, अरे दादा याद आ गए तो भी हम शुद्ध उपयोग में आ जाएंगे, क्योंकि दादा याद आएंगे, निधि ध्यान रहेगा तो तुरंत ही विज्ञान हाजिर होगा, होगा ना होगा। हाँ। इसलिए तो बताया कि दादा ही हमारा शुद्धात्मा है। करेक्ट। कई लोग ऐसा करते हैं कि हे दादा भगवान आप मेरे साथ रहिए ये संजोग में, तो तुरंत हाजिर हो जाते हैं, संजोग अलग हो जाता है, खुद शुद्धात्मा दादा भगवान के साथ हो जाता है। करेक्ट। तो सबकी अपनी अपनी गोठवण जिसे बोलते हैं तरीका है, मगर बात ये है। अनिल जी, और कोई प्रश्न? हाँ दादा, ये रिलेटिव के बारे में थोड़ा समझता ना। रिलेटिव, अभी ये हमने एक बार पूछा था आप पुत्र को, उन्होंने बोला रिलेटिव मतलब करेक्टर नहीं। तो हमें ऐसा लगता नहीं है, कभी कभी तो रिलेटिव दिखता है, कभी कभी नहीं दिखता है। नहीं, अपने ऊपर आता है जब रिलेटिव दिखता भी नहीं है, तो उसके ऊपर यूज होता है कि रिलेटिव नहीं, मैंने वो नहीं है ऐसा तो बोल ही नहीं सकते हैं। वो है, जरूर है और रहेगा, मगर वो रिलेटिव है कहने का मतलब दो है। मेरे शुद्धात्मा स्वभाव से, मेरा ज्ञान दर्शन रूप स्वभाव से, मेरा जो चैतन्य घन स्वरूप स्वभाव है, जो टंकोत्कीर्ण है, जो असंग है, जो निर्लेप है, उससे वो बाहर है। हाँ, महावीर भगवान ने बताया शेषा में बाहिरा भावा, जो मेरे अंदर नहीं मेरे बाहर है। कैसे पहचाने? सव्वे संयोग लक्षण, संयोग वियोगी स्वभाव वाला है, आता है जाता है, बदलता है, परिवर्तन होता है, तो वो मेरे बाहर है, वो आने जाने वाला है, परिवर्तनशील स्वभाव वाला है, उसको बिगिनिंग और एंड है, इसलिए संयोग वियोग बोला। इसीलिए वो रिलेटिव है। क्या है? वो भी सत्य है, वो है, नहीं है ऐसा बोलो ही मत। नहीं है तो आप पजल में हो जाओगे। नहीं है तो आप काम क्यों कर रहे हैं? नहीं है तो नौकरी क्यों जा रहे हैं? नहीं है तो शादी क्यों की? नहीं है तो बच्चों की परवरिश क्यों है? नहीं है तो दवाखाने में क्यों ले जाना पड़ता है? अगर वो रिलेटिव सत्य है, रिलेटिव है, और मैं रियल, मैंने सनातन हूँ, अपरिवर्तनशील हूँ, अचल हूँ, अविनाशी हूँ, बिगिनिंग और एंड बिना का हूँ, वो मैं हूँ। और मेरे बाहर जो कुछ भी है वो सब संयोग वियोग वाला रिलेटिव है। ठीक है? तो परिवर्तनशील है, विनाशी, इसलिए रिलेटिव बोला गया। और अपना उसमें हमारे मन वाणी काया भी आ गए, नाम भी आ गया, नाम की माया भी आ गई, भाव कर्म द्रव्य कर्म नो कर्म सभी आ गया। सादी भाषा में बोले तो माय वाला पूरा पार्ट रिलेटिव, और बिना माय वाला आई शुद्धात्मा वो रियल हो गया। ठीक है? करेक्ट। तो रिलेटिव ही मेन है, क्योंकि रिलेटिव ही फाइल स्वरूप है, तो उसका संभव से निकाल करना है। रियल तो अपनी जगह पे रहेगा बरोबर। यदि रिलेटिव में हम ठीक ढंग से जी सकते हैं, रिलेटिव समझ के फाइलों का संभव से निपटारा कर सकते हैं, व्यवस्थित हाजिर होता है, तो रियल तो अपने आप में खुला ही रहेगा। मगर वो रिलेटिव में जब गड़बड़ी आती है तभी रियल पर बादल छाते हैं। तो दादा एक जगह ऐसा बताया गया है कि एक फाइल नंबर 1 का संभाव निकाल होगा तो 1, 2, 3 का ऑटोमेटिक हो जाएगा। फाइल नंबर 1 का संभाव कैसा किया जाए? फाइल नंबर 1 के समभाव के निकाल की जो बात है उसमें दो चीज हैं। एक कि मैं अंतर उठते सुबह से शाम तक के और हमेशा के स्थूल मैंने बाहर हो रहा है, सूक्ष्म मैंने अंतस्करण में हो रहा है, वाणी में हो रहा है, उस सब का मैं ज्ञाता दृष्टा शुद्ध उपयोग से जितना उसको देख पाऊं उतना उसका संभाव से निकाल होता रहेगा। अभी दिन के दौरान में 5% रह पाता हूँ, बाकी तो मैं रह नहीं पाता हूँ। अंतर के परिणाम को देखने वाला उसमें तन्मय हो जाता हूँ, उसके असर में आता हूँ। पहली चीज ये है कि रिलेटिव और रियल अंदर जितना भिन्न रहे, अंदर जितना मैं रिलेटिव को देखने जानने वाली जागृति के साथ पूरा दिन रह सकूं तो उसका संभाव से निकाल होता रहेगा। दूसरी चीज कि फाइल 1 के जो परिणाम खड़े होते हैं कि फाइल 2 के लिए उसके मन में जो अभिप्राय है, जो अपेक्षा है, जो राग की परमाणु पड़े हैं, जो विषय के परमाणु पड़े हैं, जो भी कुछ पड़ा है, उसका संभाव से अंदर से मैं क्लीन कर दूंगा उसको, तो बाहर तो आसानी से हो जाएगा। फाइल 2 जिम्मेदार है ही नहीं, वो तो निमित्त है।
मेरे अंदर देखने के लिए कि मेरे अंदर कितना अभिप्राय पड़ा है, कौन सा आग्रह पड़ा है, कौन सा विषय का रस पड़ा है, कौन सा क्या पड़ा है। तो वो इस अपेक्षा से फाइल 2 के निमित्त में फाइल 1 को मुझे संभाव से निकाल मैंने क्लीन करना है। उसी तरह से फाइल 3 के लिए अंदर क्या क्या पड़ा है, फाइल 4 के लिए क्या पड़ा है, ग्राहकों के लिए क्या पड़ा है, आसपास के लिए अंदर जो कुछ पड़ा है, अंदर जो कुछ खड़ा होता है, अंदर जो इफेक्ट आती रहती है, उसको जब मैं शुद्ध कर दूंगा, पहले तो शुद्धात्मा के देखूंगा तभी होगा, और दूसरा प्रज्ञ प्रकाश में वो क्लीन साफ होता जाएगा। तो फिर बाहर तो कोई मुझे बाधक है ही नहीं, अंदर ही है। अंदर से मैं वितराग हो गया तो फाइल 2 भी बाधक नहीं, 3 भी बाधक नहीं, 4 भी बाधक नहीं। जितना जितना मैं मुक्त, अंदर से मुक्त हो गया तो बाहर मुक्ति ही है। भले ना संजोग रहेंगे, मगर अंदर से हम वितराग या मुक्त हो सकते हैं। इस प्रकार से है ये। इसलिए फाइल 1 का संभव से निकाल बताया, मगर वो साथ साथ में ही चलता है। क्या होता है, साथ साथ में एकदम से नहीं आता। इसलिए प्रज्ञा फाइल 1 को बोलती है कि फाइल 2 का संभव से निकाल करो, 3 का करो, 4 का निकाल करो। तब बोझ कम होते होते फाइल 1 पर दृष्टि स्थिर होगी। अभी फाइल 2 को मिलते ही आपके अंदर सब भाव खड़े हो गए, जो भी राग या व्हाटएवर। फाइल 3 को तो फिर आपका दृष्टि रहेगा नहीं अंदर ठीक ढंग से, अंदर नहीं रहेगा। तो भाव से निपटारा करने का जब प्रज्ञा शक्ति के प्रकाश में बोलती है और नक्की करते, तब अंतर के परिणाम सम होने लगते हैं। थोड़ा समुद्र शांत होता है तो नौका चला सकते हैं अंदर, तो उसको देखने जानने वाले रह सकते हैं। तो इस प्रकार से पूरा प्रयोग चलता है। अद्भुत है ना विज्ञान? हाँ, अद्भुत है दादा, बहुत। मतलब पूरा अपना खुद के अंतस्करण ही देखना है। हाँ, अंदर क्या क्या चलता है, क्या नहीं चलता। देखो, दोनों को देखना है। जब बाहर देखते हैं तो फाइल में रिलेटिव रियल शुद्धात्मा वो शुद्ध उपयोग है। जब अवकाश मिला, अंतर में उपयोग गया, तो फाइल 1 को और खास तो उसके अंतस्करण को और वाणी को देखना है। इसलिए 2 चीज को मुख्य शुद्ध उपयोग बताया गया है। बाहर चीजों मीन्स व्यक्तियों में या फाइलों में रिलेटिव रियल शुद्धात्मा देखना वो शुद्ध उपयोग, और जब अंतर में हो तब फाइल 1 के पुद्गल को देखना वो शुद्ध उपयोग। दोनों शुद्ध उपयोग है, दोनों शुद्ध। और कोई अकेले से नहीं चलेगा, क्योंकि बाहर भी सब जगह पे हमें नजर तो जाएगी, तो वहां भी रिलेटिव रियल शुद्धात्मा देखना पड़ेगा, देखना आवश्यक है। और अंतर में भी जब जाएंगे तो फाइल 1 को देखना भी आवश्यक है। अक्षय जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद आनंद जी। हाँ, जय सच्चिदानंद। कश्यप जी, जय सच्चिदानंद जी। एक पद છે, થોડું શેર કરું, થોડું એક લાઈન થોડું નાનું છે। પદ છે નમો અરિહંતાનમ। આમાં લાઈન છે પડમમ હવાઈ મંગલમ પડતા વર્તે મન ગલનમ। થોડું આ સમજાવજો, આ મન ગલનમ એટલે મનનું ગલન જે થાય છે, આ નવકાર મંત્રમાં આ જે કે છે ને વાંચતા, એટલે પહેલું શું કે છે, પડમમ આ બધા મંગલમાં જે સર્વપ્રથમ સર્વોત્કૃષ્ટ મંગલ છે એનું પઠન કરું છું, અને પછી કે છે કે એના પઠનથી, વાંચવાથી, બોલવાથી આ મનનું ગલન થતું જાય છે। એટલે કે મન ડિસ્ચાર્જ માઇન્ડ જે છે એ આખું ગલન થતું શુદ્ધ થતું જાય છે, એમ કહેવા માંગે છે। આ એક નવું પર્યાય, નવું દર્શન કવિરાજે જોડ્યું, એની જોડે જોડાઈ ગયું, રાધર જોડ્યું કરતા, કે આ ઉપયોગ પૂર્વક બોલવાથી આખું અશુદ્ધ મન, એટલે પહેલાનું જે મન છે આખું ગલન થઈ જશે, એમ કે છે। મન ગલનમ એટલે મનનું ગલન, એમ મનનું ગલન। તો આ જ્યારે અમને આ નમસ્કાર કરીએ છીએ આ સર્વશ્રેષ્ઠ પુરુષોનો, તો આ હંમેશા આ કહીએ છે, કે સૌ પાપનો પાપનો સો અને સર્વ મંગલના। આના શું આશય છે? આપનું રિમાઇન્ડ કરવાનું છે, અને
આ જ્ઞાની આ શ્રેષ્ઠ પુરુષોનો ગુણ ગાવે છે કે આ ગુણ અમારામાં આવે, પણ આના આ લાઈનના શું આશય છે આ બોલવાનું? નહીં, એ 5 ને જે નમસ્કાર કરવામાં આવે છે એમની અંદર શુદ્ધાત્મા ભગવાન પરમાત્મા સ્વરૂપે વ્યક્ત છે, એને દ્રષ્ટિ સાથે બોલવાથી એમના વ્યક્ત પરમાત્મા જોડે આપણે અનુસંધાન થાય, એટલે મારો શુદ્ધાત્મા એટલો ખુલ્લો થતો જાય છે, પ્રગટ થતો જાય છે. રિયલ વ્યૂ પોઈન્ટમાં, રિયલમાં મારું પોતાનું શુદ્ધાત્માનો ઉઘાડ વધતો જાય છે, અને રિલેટિવમાં પાપનો નાશ કરનાર, એટલે કે આ જે ડિસ્ચાર્જ આવરણો છે, ડિસ્ચાર્જ અશુદ્ધિઓ છે, જે મને મારા કેવળ સ્વભાવનું કેવળ સંપૂર્ણપણે અનુભવ નથી હજી કરવા દેતું, એ બધા નાશ પામી રહ્યા છે, એટલે કે ખરી રહ્યા છે. પાપ એ શું છે? તો કે અશુદ્ધિઓ, આવરણો, એ પાપ છે. मैं क्वेश्चन ये पूछ रहा है कि ये जो सेंटेंस बोलते हैं इससे हम हमारे को क्या आशय, हम क्या मतलब, जैसे हम 5 श्रेष्ठ पुरुष बोलते हैं कि उनका गुण हमारे में आए, उनको नमस्कार करते हैं, तो ये जो सेंटेंस बोलते हैं कि सब पापों का नाश होता है, उसका क्या आशय है? उससे क्या मतलब लाभ होता है? 2 चीज है कि कई बार हम 5 बार बोलना होता है तो 5 बार से पहले 5 पद बोलते हैं और लास्ट में एक ही बार ये पद बोलते हैं. कोई 5 बार बोलता है, कोई एक ही बार बोलता है, ये समझ है. और दूसरी चीज ये है कि भले हमारी समझ में है, एक अपेक्षा से आप बोलेंगे कि बोलने की जरूरत नहीं है, मगर दूसरी अपेक्षा ये है कि हमारी समझ में है, फिर भी बार बार जो आत्मा के प्रदेशों पर अशुद्धि लगी है तो मन तो ऐसा हो ही जाता है, हमारा मन में गड़बड़ होती रहती है, माल फूटता रहता है. तो ये एक मंत्र का भाग है, और मंत्र की ये समझ बार बार हम रीइंफोर्स भी करते हैं, बोलते हैं, उसका भी फायदा है, उसके पुद्गल का परिणमन है, शुद्धिकरण है, और बार बार हमें थोड़ा हम अपनी प्रकृति को रीइंफोर्स भी कर रहे हैं. नहीं तो एक बार बोलने से हमारा काम पूरा हो जाना चाहिए था, हम सिद्ध हो जाने चाहिए थे, मगर होते नहीं ना. तो इसलिए मंत्र का भी भाग है ना, ऐसा भी है ना? हाँ, मंत्र का भाग, यस, मंत्र का भाग है. तो बोलने का उसका अपना मंत्र का फायदा है, शुद्धिकरण का भी फायदा है, उसके पीछे बल भी है. और जैसे मैंने बताया कि जहां तक मेरा काम पूर्ण नहीं हुआ, मुझे ये करते रहना पड़ता है, प्रकृति को भी ये बताते रहना पड़ता है. धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद सुमित्रा मासी. जय सच्चिदानंद अक्षय. जय सच्चिदानंद शैलेशानंदजी. આપે કહ્યું કે પેલી 2, 3, 4 ફાઇલનો નિકાલ થાય પછી ફાઇલ 1નો નિકાલ થાય, પણ મને એવું લાગે સુમિત્રાને કે ફાઇલ એક જ અઘરામ અઘરી ને ચીકણામ ચીકણી છે, એટલે ફાઇલ 1નો પહેલા નિકાલ થાય પછી બીજી ફાઇલોનો નિકાલ થાય ને. એટલે પછી કે પહેલા એવું નથી, સાથે સાથે છે. પણ મેં શું કહ્યું કે જેમ જેમ આ પ્રજ્ઞા પહેલા શું કહે છે ફાઇલ 1 ને કે ભાઈ આ ફાઇલ 2 નો નિકાલ સંભાવથી નિકાલ કરો, 3 કે 4 કે જે ફાઇલ આવી એનો સંભાવથી નિકાલ કરો, એવું જ્યારે પ્રજ્ઞા ફાઇલ 1 ને કહે છે, એટલે ફાઇલ 1 ના અંતરના પરિણામ બેલેન્સ થવા માંડે છે, સમ થવા માંડે છે, સ્થિર થવા માંડે છે, તોફાની દરિયો થોડો શાંત થવા માંડે છે. એટલે આપણે પછી એના જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ અને ફાઇલ 1 નો સંભાવથી નિકાલ સારી રીતે કરી શકીએ. અત્યારે બહુ વાવાઝોડા આવતા હોય ફાઇલ 1 ની અંદર, અને સીધું આપણે ફાઇલ 1 ને જો જોવાનું ને એનો સંભાવથી નિકાલ કરવાની કોશિશ પણ કરીએ તો છત્રી કાગડો થઈ જાય. એટલે પહેલા પછી એવી વાત નથી, આ બધું સાથે જ થનારી વાત છે. પણ એ સમજાવવા માટે કીધું કે આ રીતે આ પ્રયોગ ચાલે છે, કારણ કે નીતર શું કરશે કે ભાઈ ફાઇલ 1 નો સંભાવથી નિકાલ, હું તો ફાઇલ 1 ને જોઉં છું ભાઈ, બરોબર કોશિશ કરી, ફાઇલ 1 બીજાને ઉડાડ દે મારે, હું શું કરું એમ કે પછી શું કરે? ના ભાઈ ના, પહેલો બીજા કોઈને ઉડાડી ના દે ની કાળજી રાખ, અને પછી તું તારી ફાઇલ 1 ને એટલે સાથે સાથે જો તો સારું એમ. કારણ કે ફાઇલ 1 ને તો ગમે ત્યારે આપણે જોઈને પહોંચી વળી શકીશું, પણ બીજી ફાઇલ ને ઉડાડી દેશે તો આપણી પર એક્સિડન્ટ નો ગુનો લગાડી દેશે, પેનલ્ટી આવી જશે. એટલે સાથે સાથે જ છે, અલગ છે કે પહેલા છે પછી છે એવું નથી. પણ સામાન્ય વ્યવહાર પ્રક્રિયાને જ્ઞાનની પ્રક્રિયામાં શું સમજાય છે કે મારે શૈલેષની કેવું પડે કે ભાઈ આ પેશન્ટની ફાઇલનો સંભાવથી નિકાલ કર, પછી જયારે શૈલેષભાઈ ને હું જોઉં ત્યારે બાકીનું બધું એને પહોંચી વળું.
પણ પહેલા જો શૈલેષને જોવા જાવ ને બરાબર. ઠેકાણે ના પડે ત્યાં સુધી તો પેશન્ટ ઉડી ગયો હોય બિચારો, એને કઈ કહી દીધું હોય, એને આમ તેમ કરી નાખ્યું હોય, એને રવાના કરી દીધો હોય. બરાબર. સમજાયું ને? એટલે આવી વાત છે. હા, એટલે ફાઇલ 1 ને જ, પણ ફાઇલ 1 નો નિકાલ તો કરવો જ પડે ને પહેલા. આ થઈ જ રહ્યો છે. આ બધું ફાઇલ 1 નો નિકાલ થવાની જ પ્રક્રિયા ચાલી રહેલી જ છે. ફાઇલ મને 1 તો નો એ જ બહુ અઘરું લાગે છે. હા, તો એ જ અઘરું હોય ને. ફાઇલ કારણ 1 જ બહુ અઘરું લાગે. હા, તે ફાઇલ 1 જ, હે? ફાઇલ 1 જ અઘરી છે ને. અઘરી તો ના કહેવાય, પણ ફાઇલ 1 જ વાત હા, છે એમ. એને લીધે જ બધા જોડાયેલા છે. હા, એ તો સીધી વાત છે ને. એ તો આપણા ગુના ના લાગુ થયા હોત તો કોઈ આપણે ચોંટવાના જ નતા ને. આપણે લોકોને ચોંટ્યા છે, લોકો આપણને નથી ચોંટેલા. હા, સાચી વાત. આ તો બિલાડી અંદર હાથ નાખ્યો માટલીમાં અને ચણાનો મુઠ્ઠો ભર્યો, અને એવો મોટો મુઠ્ઠો ભર્યો કે હાથ નીકળતો નહીં. અરે ભાઈ, ચણા છોડી દે, હાથ નીકળી જશે. એટલે આપણે વળગ્યા છે, લોકો હા, એવું નથી છે. વળગ્યા આપણને. બરાબર. એટલે હા, ફાઇલ 1 જ મુખ્ય વસ્તુ છે. એવી પણ શક્તિ અત્યારે આપો, આપો. હા, શું કીધું? શું બરાબર. કહ્યું? સમજાયું નહીં. એટલે ના, આ કઈ બધું નહીં. બરાબર. સાથે જ ચાલનારી વસ્તુ છે ને. પહેલા પછી એવું બધું ભાગ નહીં પાડવાનો. આ બધું સાથે જ ચાલતું હોય છે. બરાબર. તમે દાળ ઉકળવા હા, મૂકો ત્યારે કઈ એવું જોવા બેસો છો કે આ પેલી રાઈ કામ કરશે, પેલું મીઠું કામ કરશે, પેલું હળદર કામ કરશે, પેલું શું થશે? ના, બધું ભેગા ભેગું જ થાય તો દાળ થઈ જાય. ના, ના, એ બધું સાથે જ. હા, તો પછી. હમ. અને ઘણી વાર તો 2-3 તપેલા ચડાયા હોય. હા. એટલે આમાં જય બહુ એ રીતે સચ્ચિદાનંદ. ઊંડા નહીં ઉતરવાનું. બુદ્ધિબેનને કહેવાનું કે તું શું કહેવાય, ચૂથાચૂત ના કરીશ, વાત સમજી લે ખાલી. શું છે આ પછી થોડું ચૂથાચૂતના લેવલમાં જતું રહે. આમ કે આ પહેલા કે પેલું પહેલા કે પેલું પહેલા. ના ના, તું વાત ખાલી સમજી જા ને. ચૂથાચૂત શું કરવાની આટલા અદ્ભુત વિજ્ઞાન? બરાબર. ના, એટલે ફાઇલ જોઈએ બધી તો પછી વાંધો નથી આવતો. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી. ચાલો, હવે આપણે પ્રશ્ન નથી. સુમિત્રા માસી ફોલો કરજો મંત્ર. નમો હા. વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાનમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાનમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુનમ, નમો લોય સવ સામણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સૌ પાવપણાસનો, મંગલાનંચ સૌવેસિમ, મંગલાણં ચ સૌવેસી, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ જય ભરતજી. સચ્ચિદાનંદ. જય સર્વ સચ્ચિદાનંદ. મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અંદર રહેલા જે મહાત્માઓને જય શુદ્ધાત્મા સચ્ચિદાનંદ. દાદા ભગવાનને પ્રણામ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ જય સર્વે સચ્ચિદાનંદ મહાત્માઓને. અક્ષયભાઈ. આગળનો પ્રોગ્રામ બપોરે 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 વાગે કીર્તન ભક્તિ, 6:30 વાગે યુથ ફોરમ, 7:45 વાગે જુનિયર ફોરમ અને રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ અને સામાયિક માટે ફરી ભેગા થઈશું. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ. ખૂબ સુંદર. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ સ્વરૂપ મહાત્મા.